પત્ની છાયાદેવી જે હતા એ લોટની શિવલિંગ બનાવીને પૂજતા, લક્ષ્મી દેવી સ્ફટિકનો શિવલિંગ બનાવી અને પૂજતા. આવી જ રીતે આ બધા જ દેવી દેવતાઓ પણ શિવલિંગની પૂજા કરતા. અને એ વખતે આ શિવલિંગ તમે ફૂલની, ગોળની, ભસ્મની આ બધી જ બનાવી શકો, પણ સૌથી મુખ્ય 5 જે શિવલિંગ કહેવાય કે જેમાં સ્વયંભૂ જે શિવલિંગ હોય, જે ચલ અને અચલની આપણે કાલે વાત થઈ હતી કે જે ચલ હોય એ શિવલિંગ થાળા સહિત જોઈન્ટમાં હોય એને અખંડ, અને એ ચલ શિવલિંગ કહેવાય. અને ઘરની અંદર જે આપણે રાખીએ એ અચલ કે જેમાં જોઈન્ટ ન હોય, થાળો પણ અલગ હોય અને લિંગ પણ અલગ હોય. પણ એમાંથી જે મુખ્ય 5 લિંગો છે એ તો જોઈન્ટ જ હોય, જેમાં રત્ન એટલે કે જે હીરા, મણિ, આ માણેકથી જે બનાવવામાં આવે એ રત્નોથી જે બનાવેલી હોય એ જોઈન્ટ હોય. એવી જ રીતે હેમજ કે જે સોનાનું, સુવર્ણનું જે શિવલિંગ હોય એ જોઈન્ટ હોય. પારદનું શિવલિંગ આવે તો એ પણ જોઈન્ટ જ આવે. સ્ફટિકનું શિવલિંગ એ પણ જોઈન્ટ જ. અને એક પાર્થિવ શિવલિંગ જ્યારે તમે બનાવો એ જોઈન્ટ જ બનાવવાનું હોય. ત્યાર પછી આપણે પાર્થિવ શિવલિંગની પૂજા કરતી વખતે ષોડોપચાર જે મંત્રની વાત થઈ કે 16 વસ્તુ આપણે મહાદેવને સમર્પિત કરવાની હોય. પાર્થિવ શિવલિંગ જ્યારે આપણે બનાવીએ ત્યારે આજુબાજુના જે તીર્થધામ હોય અને નજીકમાં જે તીર્થની બાજુમાં જળાશય હોય ત્યાંથી એમાંથી માટી લઈ આવવાની. એ માટી લઈ આવી અને શિવલિંગ બનાવવાનું. અને એ વખતે પણ આપણે 8 જે મહાદેવના નામ છે એ મહાદેવના 8 નામ લઈ અને શિવલિંગ બનાવવાની. જો બ્રાહ્મણ દેવતા દ્વારા બનાવવામાં આવે તો એ મંત્રો ઉચ્ચારથી કરાવે, પણ કદાચ ન હોય અને આપણે સ્વયં જાતે બનાવવાની હોય ત્યારે આ મહાદેવના જે 8 નામ સૌપ્રથમ આપણે જ્યારે માટી લઈ આવી એટલે હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ આ 3 વખત બોલી અને શિવલિંગને ઘરે લઈ આવવાની. ત્યાર પછી ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ આ 3 વખત જ્યારે બોલીએ ત્યારે એ માટીમાંથી આપણે એનું નિર્માણ કરવાનું. ત્રીજી બાબત કે જ્યારે પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે ઓમ શંભુવે નમઃ, ઓમ શંભુવે નમઃ, ઓમ શંભુવે નમઃ ત્યારે તમે એને પ્રતિષ્ઠા કરો. પછી એનું આહવાન કરાવવાનું આવે ત્યારે 3 વખત ઓમ શૂલપાણી નમઃ, ઓમ શૂલપાણી નમઃ, ઓમ શૂલપાણી નમઃ આ 3 વખત આનો મંત્ર ઉચ્ચાર કરવાનો. એવી જ રીતે જ્યારે આહવાન થઈ જાય પછી 5મું નામ કે જેની ઉપર અભિષેક કરવાનો આવે શિવલિંગ ઉપર ત્યારે ઓમ પિનાકિન ઋષવે નમઃ આ નામનો ત્યારે 3 વખત નામ લેવાના. ત્યાર પછી એને ભોગ ધરાવો એટલે ઓમ શિવાય. પછી 7મું નામ અને એ વખતે તમારે ક્ષમા માંગવાની. ભોગ ધરાવ્યા પછી ક્ષમા માંગવાની આવે અને એ વખતે ઓમ પશુપતે નમઃ આ 3 વાર ઉચ્ચાર કરી અને અંતે 8મી વખત કે જ્યારે એનું વિસર્જન કરવાનું. કારણ કે પાર્થિવ શિવલિંગ એ જે કોઈ નિયમિત પૂજા કરે એના જીવનની અંદર આસક્તિ ના આવે. કારણ કે એ પણ એ સમજી જાય કે જો મહાદેવનું સવારે સર્જન કરીએ અને સાંજે વિસર્જન કરવાનું હોય તો આ તો એની બનાવેલી સૃષ્ટિ છે, એની બનાવેલું આ દુનિયા છે. તો આ દુનિયાની અંદર જે કોઈ લોકો આવે છે એ જાય એની પાછળ કોઈ દુઃખ ન હોય. અને ત્યારે 8મું જ્યારે વિસર્જન કરો ત્યારે ઓમ મહાદેવાય નમઃ આ 3 વખત નામ લેવાનું હોય. પણ પાર્થિવ શિવલિંગમાં તમે ભોગ ધરાવવાનો, નૈવેદ્ય ધરાવવાનો હોય, ધૂપ દીપ બધું કરો, પણ એક નિયમ એ જ હોય છે કે સવારે એનું સર્જન કરો અને સાંજે સૂર્યાસ્ત થાય એ પહેલા એમનું વિસર્જન કરી નાખવું પડે. ઘણી વખત એવું હોય કે આપણે બીલીપત્ર ને એવું ચડાવીએ, તુલસી દળ, તો કહેવામાં એવું હોય કે આજે ચડાવ્યું હોય પછી પાછું તમે એને જલની અંદર બોળી અને પાછું કાઢીને ફરી પાછું તમે ચડાવી શકો. પણ આમાં એવું ન થાય. ઘણા એવું માને કે ભાઈ
પાર્થિવ શિવલિંગ હોય એને ચોખા છાંટી દો એટલે પાછું પવિત્ર, પણ એવું નહીં. હકીકતે સવારે જ્યારે સર્જન કરો પછી સાંજે એનું નિશ્ચિત વિસર્જન કરવું જ પડે. અને આ 8 નામ પણ કઈ ના આવે તો પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, આ મંત્રથી પણ તમે મહાદેવનું પૂજન કરી શકો. એવી રીતે બીલીપત્રની પણ જ્યારે આપણે વાત કરી હતી કે બીલીપત્રને જેને જ્ઞાન તત્વ મેળવવું હોય એને બીલીપત્રના વૃક્ષની નીચે દીપમાળા પૂરવી જોઈએ. જેને દરિદ્રતા હોય, જેના જીવનની અંદર એ દરિદ્રતા જ્યારે દૂર કરવી હોય તો બીલીપત્રના વૃક્ષની નીચે કોઈ બ્રહ્મ દેવતાને 56 ભોગ બનાવી અને એને તમે જમાડો તો તમારી મહાદરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય. એવી જ રીતે ભસ્મ, કે જે ભસ્મ કદાચ કોઈ અધમ પાપી હોય, કોઈ ગૌ હત્યા કરેલ, કોઈ બ્રહ્મ હત્યા કરી હોય કે પરાઈ સ્ત્રી સાથે પણ જો સમાગમ કર્યું હોય, એવો પણ વ્યક્તિ જ્યારે ભસ્મનું ત્રિપુંડ લગાવે તો પણ એ આવા મહાપાપોમાંથી પણ મુક્ત થઈ જાય. ભસ્મ મેં કાલે પણ કીધું કે 3 પ્રકારની હોય, એક સ્રોત, સ્માર્ત અને એક લૌકિક. આ 3 ભસ્મ હોય. ત્યાર પછી આપણે રુદ્રાક્ષ, કે જે 14 મુખી સુધી રુદ્રાક્ષ આવે, એમાં 4 કલરના રુદ્રાક્ષ હોય, એક સફેદ, એક લાલ, એક પીળો અને એક કાળો. સફેદ છે એ 4 વર્ણમાંથી સૌપ્રથમ બ્રાહ્મણ દેવતા સફેદ રુદ્રાક્ષને ધારણ કરી શકે. ક્ષત્રિય એ લાલ કલરના જે રુદ્રાક્ષ આવે એ ધારણ કરે. પીળું રુદ્રાક્ષ છે એ વૈશ્ય ધારણ કરે અને કાળું રુદ્રાક્ષ છે એ શૂદ્ર ધારણ કરી શકે. આ રુદ્રાક્ષની જ્યારે ધારણ કર્યા પછી મહાદેવ કહે છે કે સૌથી હરેક મુખી રુદ્રાક્ષની અંદર જેને એક મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એને શિવપદ મળે. જેમ કોઈ 4 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એને ગણેશનો લોક મળે. 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો એને વિષ્ણુનો વૈકુંઠ લોક મળે. 11 મુખી ધારણ કરે તો એને રુદ્રલોક મળે. પણ સૌથી 14 મુખી જે રુદ્રાક્ષ ધારણ કરે એને ભગવાનની પ્રાપ્તિ પણ થાય અને એની ઉપર અનંત કૃપા થાય અને કાયમ માટે એને શિવલોક પ્રાપ્ત થાય. અને આ સાથે આપણે આ 25 અધ્યાયની અંદરનો વિદેશ્વર સંહિતા મહાદેવના ચરણોમાં, ધુલેશ્વર મહાદેવના ચરણોમાં સમર્પિત કરીએ. બોલો ધુલેશ્વર મહાદેવ કી જય. રુદ્ર સંહિતા એટલે 197 અધ્યાય. આ 7 સંહિતાની અંદરથી સૌથી મોટામાં મોટો અધ્યાય હોય વધારે તો 197 અધ્યાયની અંદર આ રુદ્ર સંહિતા છે કે જેની અંદર 5 ખંડ. સૌ પ્રથમ ખંડ આવે સૃષ્ટિ ઉપાખ્યાન, ત્યાર પછીનો ખંડ આવે સતી ખંડ, ત્રીજો ખંડ છે પાર્વતી ખંડ, ચોથો ખંડ કુમાર ખંડ અને 5મો જે યુદ્ધ ખંડ. આ 5 ખંડ આવે અને એ મળી 197 અધ્યાયની અંદર આ રુદ્ર સંહિતાનો પ્રારંભ થાય. એટલે સૌ પ્રથમ આ રુદ્ર સંહિતાની અંદર સૂતજી મહારાજ કહે છે કે નારદજીને પણ મોહ લાગ્યો હતો અને એ પણ જે શિવની માયા હતી અને શિવની માયા ભૂલી અને એવું સમજવા માંડ્યા કે જે કંઈ તપથી મને મળ્યું છે એ મેં જ જીતી લીધું છે. અને એવો એને જ્યારે મોહ થયો, એ નારદજીને મોહ જે થયો અને એને એનો સંદેહ દૂર કર્યો. હવે એ વખતે જે બધા ઋષિઓ જે આ પ્રયાગ કિનારે સૂતજી મહારાજ કથા સંભળાવે ત્યારે કહે છે કે મહારાજ નારદજીને અને એને એ તો સિદ્ધ પુરુષ છે તો એને એવું કે શિવની માયાને કેમ ના ઓળખી શક્યા. ત્યારે કહે છે કે અમને એની કથા પણ વિસ્તારથી કહો. અને નારદજી મહારાજની જ્યારે સૂતજી મહારાજ કથા કરે છે ત્યારે કહે છે કે હિમાલયની પર્વતમાં એક દિવ્ય ગુફા, અને આ ગુફા એવી હતી કે એની અંદર અનેક દેવી દેવતાઓએ ત્યાં તપસ્યા કરી હતી
આટલું જ નહીં, પણ ત્યાં મહાદેવે, સ્વયં મહાદેવે પણ ત્યાં તપસ્યા એ ગુફાની અંદર કરેલી, અને એ મહાદેવે ત્યાં તપસ્યા કરી હતી. એ જ ભૂમિ ઉપર આજે નારદજી ત્યાં જઈ અને તપસ્યા કરવા બેઠા. હવે તપસ્યા કરવા લાગ્યા એટલે એ વખતે થયું એવું કે તપસ્યાનું તેજ વધતું ગયું, એટલે ઇન્દ્રને ઈર્ષા આવી અને એને ચિંતા થઈ. આમ પણ કોઈ પણ ભક્ત તપસ્યા કરે એટલે એક ઇન્દ્રને ડર હોય, એક બ્રહ્માને ડર હોય કે અમારી ગાદી જાશે, કારણ કે એના ઇન્દ્રના અને સિંહાસનના બોલ પહેલેથી ઢીલા, એટલે એને પહેલેથી ઈ ચિંતા હોય કે હમણાં મારું સિંહાસન વહી જશે. એટલે આજે નારદજી પણ તપસ્યા કરવા બેઠા, ઘણો સમય થઈ ગયો, એટલે એને એમ થયું કે આ મારી સત્તા લઈ લેશે. એટલે એને જે કામદેવ હતા અને કામદેવને બોલાવી અને કીધું કે તમે એમ કરો, આ નારદજીના તપસ્યાની અંદર ભંગ કરો. જો એ તપસ્યા એનો ભંગ થાય તો એ મારી આ જે સત્તા છે એ લઈ ન શકે, નકર મને એવો ડર છે કે મારી સત્તા લઈ જશે. એ વખતે દેવરાજ ઇન્દ્રના કહેવા મુજબ કામદેવ ત્યાં આવે. હવે નારદજી ત્યાં તપસ્યા કરતા હોય એટલે નારદજી પાસે આવી એને કામદેવ પોતાના 5 બાણ એના ઉપર ચલાવે. એની તમામ કળાઓ એની ઉપર એને પ્રયોગ કર્યો, પણ નારદજી ઉપર એનો કઈ અસર ન થઈ. એ વખતે કામદેવ ખુદ હારી ગયો અને ઇન્દ્રને જઈને કીધું કે હું એને હરાવી નથી શકતો. હવે ઇન્દ્રની ચિંતા ખૂબ વધી ગઈ. આ બાજુ નારદજીની તપસ્યા પણ પૂરી થઈ. એટલે હવે નારદજીને ખ્યાલ આવ્યો કે અહીંયા તો મેં તો કામનો પણ વિજય કર્યો. આજે દેવી દેવતાઓ બધા નારદજીનો જય જયકાર કરે, નારદજીના પ્રશંસા કરવા લાગ્યા. બધા કહે છે કે નારદજી, એક મહાદેવે કામ જીતો તો, મહાદેવે કામ ઉપર વિજય મેળવ્યો હતો, અને આજે તમે કે તપસ્યા ઉપર વિજય મેળવો, કામ તપસ્યા કરી અને કામ ઉપર વિજય મેળવ્યો છે. હવે નારદજીના મનમાં થોડુંક અહંકાર આવી ગયો કે હવે તો હું પણ મહાદેવ કરતા પણ મહાન કહેવાઉં કે મેં કામને જીતી લીધો. પણ એને એ ખબર નથી કે આ મહાદેવની માયા છે. કારણ કે મહાદેવ જ્યારે એ ભૂમિ ઉપર તપસ્યા કરવા ગયા હતા અને એ વખતે કામ ત્યાં જેને મહાદેવ ઉપર જ્યારે બાણ ચલાવે અને મહાદેવનું ત્રીજું નેત્ર જ્યારે ખુલે અને કામને બળીને ભસ્મ કરે, એ પછી કામની પત્ની રતિ દેવી ખૂબ દુખી થઈ અને દેવતાઓને પ્રાર્થના કરે છે કે મારા પતિદેવને તમે ફરી સજીવન કરી દો. અને એ વખતે દેવતાઓ અને બધા મહાદેવને પ્રાર્થના કરી અને કહે છે કે તમે આ રતિના પતિ કામદેવને તમે ફરી પાછા સજીવન કરો. અને એ વખતે મહાદેવ કહે છે કે હું એને સજીવન કરીશ, પણ આ ભૂમિ ઉપર જ્યારે જે કોઈ તપસ્યા કરશે ત્યાં કામનું કોઈ બાણ નહીં ચાલે, એનું કોઈ જ કળા અહીંયા કામ નહીં લાગે. આજે નારદજી એ જ ભૂમિ ઉપર જઈને તપસ્યા કરી, એટલા માટે કામનું કોઈ કળા ત્યાં કામ ન લાગી, કે એનું 5 માંથી એક બાણ કામ ન લાગ્યું. હવે નારદજીને એમ થયું કે આ તો મારી તપસ્યા છે અને મારી તપસ્યાનું જ ફળ મને મળ્યું. અને એ વખતે નારદજી સૌ પ્રથમ તો કૈલાસ પર્વત ઉપર જઈ અને મહાદેવને કીધું કે તમે કામ જીતો તો અને હવે મેં પણ કામ ઉપર વિજય મેળવી લીધો. મહાદેવ જાણી ગયા કે નારદજીને એ ખ્યાલ નથી કે આ તો માયા છે. એટલે મહાદેવે કીધું કે મહર્ષિ, તમે વાત સાચી, તમે ભલે કામ ઉપર વિજય મેળવો, પણ હવે તમે એમ કરો, આ વાત ક્યારેય તમે કોઈને નહીં કહેતા. ભલે મને કીધી, આ વૃત્તાંત મને તમે જે જણાવ્યું હોય ભલે, પણ હવે પછી તમે આ વાત કોઈને કહેતા નહીં. એમાં પણ ખાસ વિષ્ણુને તો નહીં જ. ભલે તમે વિષ્ણુના ભક્ત છો, પણ વિષ્ણુને પણ તમે આ વાત ન કરતા. નારદજીને એમ થયું. અને આમ પણ આપણે કહેવત છે કે તમે જેને જે માણસ પ્રકૃતિ એવી છે કે જેને તમે ના પાડો ને કે આ ન કરતા, એ જ કામ પેલા કરે. આજ નારદજીને મહાદેવે ચેતવીને કીધું કે તમે આ કોઈને વાત ન કરતા, એટલે પેલા કૈલાસ પર્વત થી સીધા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને પણ જઈને એ જ કીધું કે મેં મહાદેવ કરતા પણ આજે મેં મહાન કામ કર્યું છે કે મેં પણ કામ પર વિજય મેળવી લીધો. બ્રહ્માજીએ પણ એ જ કીધું કે નારદજી, તમે આ વાત કોઈને કરતા નહીં.
એમાં પણ તમે પણ વિષ્ણુને પણ નહીં કહેતા. હવે નારદજી ફરી પાછા ત્યાંથી વૈકુંઠમાં આવી સીધા નારાયણને પ્રણામ કર્યા અને નારાયણને પણ એ જ વાત કરી. હવે નારાયણે કીધું કે વાત સાચી નારદજી હોય, કારણ કે તમે તો ખૂબ તપસ્વી છો, સિદ્ધ યોગી છો, તો તમે તો કામને જીતી શકો, એમાં શું નવાઈ છે. હવે આવા વખાણ નારાયણ કરે એટલે નારદજીને થોડોક વધારે પડતો અહંકાર આવી ગયો કે આજે ખુદ સ્વયં નારાયણ, હું જેની ભક્તિ કરું એ જ મારે એટલી પ્રશંસા કરે છે. હવે એ વખતે નારદજી અભિમાનમાં પ્રણામ કરી અને ત્યાંથી નારાયણ નારાયણ કરતા નીકળી ગયા. પણ આ તો મહાદેવની માયા હતી. હવે એમાંથી ત્યાંથી નારદજી ગયા એટલે આગળ એક રાજ્ય આવ્યું અને ખૂબ સુશોભિત રાજ્ય, એટલે એને એમ થયું કે અહીંયા હું જાઉં. હવે એ રાજ્યની અંદર શિલાનિધિ નામનો રાજા આ રાજ્ય કરે એટલે નારદજીને એમ થયું કે ત્યાં પણ હું થોડોક સત્સંગ કરતો જાઉં અને મારે જે કામ છે એની મારી પ્રશંસાના ગુણગાન ત્યાં પણ ગૌરવતો જાઉં. એટલે નારદજી ત્યાં ગયા એટલે શિલાનિધિ નામના રાજા જોવે છે કે આ તો યોગી છે, સંત છે, એટલે એને નારદજીને રત્નજડિત સિંહાસન પર બેસાડી એનું પૂજન કર્યું. હવે એ વખતે એ રાજાની દીકરી શ્રીમતી, આ શ્રીમતી ત્યાં આવી એટલે નારદજીએ પૂછ્યું કે આ કન્યા કોણ છે? ત્યારે રાજા હાથ જોડી કહે છે કે મહારાજ, આ મારી દીકરી છે, શ્રીમતી એનું નામ છે, અને આવતીકાલથી એના માટે અમે સ્વયંવર રચી રહ્યા છીએ. કારણ કે હવે લગ્ન કરવા માટે યુવાન થઈ ગઈ છે, લગ્ન કરવાને યોગ્ય છે, માટે અમે સ્વયંવર રચી રહ્યા છીએ. માટે તમે તો સિદ્ધ પુરુષ છો, સંત છો, તો એનું તમે ભવિષ્ય કહો. નારદજીએ એ કન્યાને જોઈ. હવે એ વખતે નારદજી પર કામ વારી ગયો અને નારદજી એટલા એમાં મોહિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે તારી દીકરીને કોઈ સિદ્ધ યોગી, દેવર્ષિ અને એ પણ વિજય કામને જીતનારો એવો મહાન પુરુષ મળશે, અને આ તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. અમારે જો બજરંગવાડી માંથી બજરંગવાડી માંથી અમારે સરોજબા બાલા હનુમાન ધૂન મંડળ ગોપી મંડળ છે, એ કથાનું રસપાન કરવા માટે છેક આવ્યા છે રાજકોટથી, વાંકાનેર સોસાયટીમાંથી. તો આપ સૌ, કારણ કે અતિથિ આવે તો તાળીથી સ્વાગત કરવું જોઈએ, માટે તાળીથી વધાવો. અને એ ગોપી મંડળનો આગ્રહ છે કે અમારે સ્વાગત કરવું છે, સન્માન કરવું છે, માટે તમે આવી જાઓ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હર બોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરે હર બોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર બોલે નમઃ શિવાય. હે તુલેશ્વરાય શિવ તુલેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય, તુલેશ્વરાય શિવ તુલેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય, તુલેશ્વરાય શિવ તુલેશ્વરાય, હર હર બોલે નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ
શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય હરે હરે બોલે નમઃ શિવાય વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય હરે હરે બોલે નમઃ શિવાય ગુરુદેશ્વર મહાદેવ કી જય. હા હવે નારદજી એટલે નારદજી હવે પોતાને એમ થયું કે આ શ્રીમતી કન્યા મારી સાથે લગ્ન કરે. હવે એ વખતે શ્રીમતી નામની જે કન્યાને જો નારદજીને મોહ થયો, કારણ કે આ તો મહાદેવની માયા હતી. એટલે મહાદેવની માયામાં મોહ થયેલા નારદજી જોયું કે કાલથી સ્વયં રચાય છે, સ્વયંવર છે, તો હું એમ કરું કે મારું તો એટલું રૂપ અત્યારે છે નહીં, પણ નારાયણ પાસેથી હું રૂપ લઈ આવું. અને એ વખતે નારદજી સીધા નારાયણ નારાયણ કરતા કરતા નારાયણ પાસે જાય અને નારાયણ પાસે જઈ અને કહે છે કે પ્રભુ, હું તમને એકાંતમાં વાત કરવા માંગુ છું. હવે નારાયણે કીધું કે કાંઈ વાંધો નહીં. હવે એ વખતે નારાયણ ને એકાંતમાં લઈ જઈ કહે છે કે પ્રભુ, આ શિલા નિધિ નામનો જે રાજા છે એ તમારો ખાસ પ્રિય ભક્ત છે અને એની કન્યા શ્રીમતી સાક્ષાત બીજો લક્ષ્મીનો અવતાર છે. પણ પ્રભુ, મારું મન એમ કહે છે કે મારે એમની સાથે લગ્ન કરવા છે અને એ મને જો પસંદ કરે એટલા માટે મને તમે એમ કરો, તમારું રૂપ મને આપો. નારાયણે કીધું કે કાંઈ વાંધો નહીં. જેવી રીતે કોઈ પીડાથી રોગિષ્ઠ હોય, કોઈ દર્દી હોય અને એને સારા વૈદ્ય જેમ દવા આપે, એમ હું તમને તમારા સ્થાને જાઉં, હું તમારું આ જે ઈચ્છા છે એ પૂરી કરીશ, હું તમને મારું રૂપ આપીશ. હવે તો નારદજી નારાયણ નારાયણ કરતા કરતા ત્યાંથી ગયા. બીજે દિવસે જ્યાં એ રાજ્યની અંદર શ્રીમતીના ત્યાં સ્વયંવર રચવામાં આવ્યો, એટલે નારદજીને જોયું તો કે મારું શરીર તો જાણે નારાયણ જેવું થઈ ગયું, પણ નારાયણે એ વખતે એવી કૃપા કરી કે શરીર આખું તો એનું નારાયણ જેવું, પણ એનું મુખ હતું એ વાનર જેવું. હવે એ નારદજીએ અરીસામાં જોયું નહીં અને સીધા જઈ જ્યાં રાજાઓ બેઠા હતા ત્યાં જઈને બેસી ગયા. હવે નારદજીને જોઈ અને બધા અંદરો અંદર હસે. આ બાજુ રુદ્ર એના રક્ષા કરવા માટે એના રુદ્રના બે ગણ નારદજીની આજુબાજુમાં બ્રાહ્મણનું રૂપ લઈ અને આવી અંદરો અંદર વાત કરે કે આ નારદજી અહીંયા શું લેવા આવ્યા છે. અને એ પણ એને તો જોયું નથી કે એનું મુખ કેવું લાગે છે. હવે અંદરો અંદર એ લોકો હસી મજાક કરે, પણ એક ગણે આવીને કીધું કે નારદજી, તમે આજે અહીંયા શું લેવા માટે આવ્યા છો? નારદજી કહે છે તમને ખબર નથી, અહીંયા સ્વયંવર છે, આ શ્રીમતી કન્યા સાથે હું લગ્ન કરવા માટે આવ્યો છું. એ ગણો કહે છે કે નારદજી તમને નહીં પાસ કરે. હવે એ વખતે એની મજાક ઉડાડી અને વહી ગયા. આ બાજુ શ્રીમતી સોનાનો હાર લઈ અને આવે
ચારે બાજુ જોવે કોઈ રાજાને પસંદ કરતી નથી. નારદજી પાસે આવી એનું મુખ વાનર જેવું જોઈ, આ કદરૂપું જોઈ અને એ ત્યાંથી મોઢું ફેરવી અને નીકળી ગઈ. અને એ વખતે કોઈ રાજાને પાસ નથી કરતી, પણ એ વખતે સાક્ષાત નારાયણ બીજા કોઈને નથી દેખાતા ને શ્રીમતી કન્યાને દેખાય છે. ને શ્રીમતીએ એ નારાયણના ગળામાં વરમાળા પહેરાવી દીધી અને નારાયણ તરત જ એ કન્યાને ત્યાંથી લઈ અદ્રશ્ય થઈ ગયા. બધા રાજાઓ દુખી થાય અને આ બાજુ નારદજી દુખી થતા થતા આવે. એ વખતે ઓલા બે ગણ પાછા મળીને કીધું કે નારદજી, અમે કહેતા હતા ને તમે પહેલા તમારું મુખ જોઈ આવો. અને એ વખતે નારદજી જળાશયમાં, કદાચ એ વખતે અરીસો નહીં હોય મને લાગે છે, એટલે જળાશયની અંદર શુદ્ધ પાણી હતું, એમાં મુખ જોયું તો વાનર જેવું. અને નારદજીને ક્રોધ આવ્યો અને નારદજી સીધા વૈકુંઠમાં આવી નારાયણને ન બોલવાનો શબ્દ બોલે, તમે કપટી છો, તમે ઈર્ષાળુ છો, તમારા લગ્ન થઈ ગયા, મારા થાય એટલે તમને ઈર્ષા હતી, તમે મને રૂપ આપ્યું પણ તમે મને વાનર જેવું તમે મને મુખ આપ્યું, તમે જાઓ. જેમ મને પણ આ વખતે શ્રીમતીનો વિયોગ થયો એમ તમને પણ એક વખત સ્ત્રીનો વિયોગ થશે. અને તમે જ્યારે માનવ જાતમાં પુરુષ અવતાર લઈ અને આવશો ત્યારે તમારે આ સ્ત્રીને મેળવવા માટે ફરી તમારે સંયોગી વાનર જ આવશે ને તમારે વાનરની જ મદદ લેવી પડશે. હવે એ વખતે નારાયણ મંદ હશે કે આ મહાદેવની કૃપા આ નારાયણ હજી નારદજી સમજ્યા નથી. અને એ વખતે જેવી સંમોહિત માયા ખેંચી અને નારાયણે ખેંચી અને એની આવરણ જે ચાદર હટી માયાની અને નારદજીને એની ભૂલ સમજાણી. અને એ વખતે નારાયણ કહે છે કે આ તમે જે અહંકારથી ભમો છો બધેકોર કે હું જીતી ગયો, પણ હકીકતે આ તો મહાદેવની કૃપા છે. કારણ કે આ જગતની અંદર શિવ અને શક્તિ, શિવ છે એ પુરુષ છે અને શક્તિ એ પ્રકૃતિ છે અને એના દ્વારા જ આ સૃષ્ટિનું સર્જન થયું છે. અને એ વખતે નારાયણ, નારદજી અને સૌ બધા શિવ શક્તિની આરાધના કરવા લાગ્યા. હવે તમે 5-10 મિનિટ રમી લ્યો અને ત્યાર પછી આપણે સૃષ્ટિની રચનાની કથા કરીએ. સેટિંગ કરજો, સેટિંગ નથી બરાબર. અમે જોઈ લે, ભાઈ વસ્તુ બરાબર. હે દ્વારિકા નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. દ્વારિકા બધા ઊભા થઈ જાઓ. નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. દ્વારિકા નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. હે નારાયણ છોડ તારું મુખડું રે કે ભૂલી જવાય. છોડ તારું ભૂલી જવાય. હે ભૂલી જવાય ના, વિસરી જવાય ના. ભૂલી જવાય ના, વિસરી જવાય હે ના. ભૂલી જવાય ના, વિસરી જવાય ના. ભૂલી જવાય ના, વિસરી જવાય. હે દ્વારિકા નાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. દ્વારિકા નાથ તારું મુખડું રે કે ચારે દિશાએ ઘૂમે સમુદરિયો. સારે દિશાએ તુજમે સમુદરિયો. દ્વારિકાનો ઠાકોર લાગે મન ભરિયો. દ્વારિકાનો ઠાકોર લાગે મનોહરિયો. હે છપ્પન સીડીનો તારો નાદરો રે કે ભૂલી જવાય. છપ્પન સીડીનો તારો નાદરો રે કે ભૂલી જવાય. જવાય.
સાગરીમાં મોસે લોકો પતરે ભૂલી જવા એ તારી કાના
બધી જ જગ્યાએ જ્યાં જ્યાં જાય ત્યાં બધે જ શિવલિંગ સ્થાપિત હતી. કારણ કે એ સમયે બધા શિવ અને મહાકાલ કલ્પ હતો. અને મહાકાલની અંદર મેં કાલે પણ કીધું હતું કે હરેક પુરાણની અંદર આપને એમ થાય કે દેવી ભાગવત વાંચીએ તો દેવીનો મહિમા હોય, વારા શ્વેત નારાયણ જ્યારે કલ્પ આવે તો નારાયણનો મહિમા હોય. એવી રીતે હરેક કલ્પ, કારણ કે તો બધે જ શિવલિંગ હતા. એટલે બધી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં નારદજી જઈ અને શિવલિંગની પૂજા કરે. કાશીમાં ગયા તો કાશીમાં પણ જ્યાં સૌ પ્રથમ રહેવા માટેનું જે શિવ પાર્વતીનું જે સ્થાન કહેવાય, તો એ કાશીની અંદર આનંદ નામનું જે વન, એ આનંદવન કહેવાતું. અત્યારે એ અવિમુક્ત નામનું જે સ્થાન કહેવાય. આ સ્થાન ઉપર પણ નારદજી ગયા. એ વખતે જે બે ગણો જે બ્રાહ્મણનું રૂપ લઈ અને જે સ્વયંવરમાં ગયા હતા અને નારદજીની મજા કરી કે શ્રાપ આપ્યો કે જાઓ તમે પણ એક બ્રાહ્મણના મિથુનમાંથી રાક્ષસ યોનિમાં જાશો. હવે એ જે ગણોને જે શ્રાપ મળ્યો હતો એ અત્યારે જોયું છે કે ત્યારે તો મહાદેવની માયા હતી. નારદજી ખૂબ ક્રોધમાં હતા અને કદાચ બોલી ગયા, પણ અત્યારે તો આ પૃથ્વી ઉપર એ પરિભ્રમણ કરે છે અને પ્રસન્ન છે. અત્યારે એના મુખ ઉપર એટલી જ પ્રસન્નતા જોવા મળે છે. માટે આપણે આ જે શ્રાપ છે એમાંથી આપણે કઈ રીતે મુક્તિ મળે એનો પણ આપણે એને ઉપાય પૂછીએ. અને એ વખતે નારદજી પાસે જઈ અને કહે છે કે પ્રભુ તમે, હે મુનિવર, તમે ત્યારે તો ક્રોધમાં હતા, એ વખતે તમે અમને શ્રાપ આપ્યો. શ્રાપ તો ક્યારે મિથ્યા ન થાય, પણ આમાંથી મુક્તિ કેવી રીતે થાય એ તમે અમને કહો. ત્યારે કહે છે કે તમે વિસર્વ નામના જે બ્રાહ્મણ છે ને એને ત્યાં તમે રાવણ અને કુંભકર્ણ થઈ અને રાક્ષસ યોનિમાં આવશો અને એ પછી નારાયણ જ તમારો ઉદ્ધાર કરશે. નારદજી કહે છે કે મિથ્યા તો ન થાય, પણ નારાયણ તમારો ઉદ્ધાર કરી અને એમાંથી તમને શાપમાંથી મુક્ત. અને એ વખતે બ્રહ્માજી કહે છે કે સૌપ્રથમ એને પ્રગટ કર્યા અને પછી પુરુષ અને પ્રકૃતિ થઈ. પ્રકૃતિ એટલે શક્તિ, પુરુષ રૂપે આવ્યા શિવ. આ શિવ અને શક્તિ એક વખત બેઠા છે અને ત્યારે નક્કી કરે છે કે આપણે કાશીની અંદર નિવાસ કરીએ. અને એ પછી આ સૃષ્ટિની રચના દેવે સૌપ્રથમ પોતાના ડાબા અંગની અંદર અમૃત ઘસી સ્પર્શ કરાવ્યો અને એ પછી એમાંથી એક મહાપુરુષ ઉત્પન્ન થયા. અને એ મહાપુરુષે ઉત્પન્ન પ્રગટ થયા પછી એને શિવ અને શક્તિની આરાધના કરી અને કહે છે કે પ્રભુ મને સેવા આપો. ત્યારે સૌપ્રથમ મહાદેવ કહે છે કે તમે જાઓ તપસ્યા કરો. અને એ વખતે ત્યાંથી એ પુરુષ જઈ અને એ વખતે કહે છે કે તમે મને કંઈક નિશ્ચિત નામ આપો કે જેથી મને કોઈ ઓળખી શકે. અને એ વખતે મહાદેવે કીધું કે તમારું નામ વિષ્ણુ હતું. આપણે એમ થાય કે બ્રહ્માજી નારાયણ હતા, નારાયણની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી. ભગવાન કી જય. એ પછી તપસ્યા કરી અને પછી પ્રકૃતિમાંથી 3 ગુણો કેવલ ઉત્પન્ન થયા. અને એ 3 ગુણો ઉત્પન્ન થયા પછી 5 માત્રાઓ થઈ અને એમાંથી 5 ભૂતો અને પછી આપણી જે તન માત્રા જે 24 તત્વ ઉત્પન્ન થયા અને એમાંથી ગાયત્રીની ઉત્પત્તિ થઈ. અને પછી બ્રહ્માજી કહે છે કે સૌપ્રથમ નારાયણની નાભીમાં કમળ, આ કમળ ઉત્પન્ન થયું ત્યારે મહાદેવની કૃપા હતી. અને મહાદેવે પણ એવો વિચાર કર્યો કે હવે આગળ પણ હજી સૃષ્ટિની રચના થવી જોઈએ. અને એટલા માટે નારાયણની નાભીમાં કમળ આવ્યું અને કમળમાં સૌપ્રથમ મહાદેવની કૃપાથી જ આ બ્રહ્માનું પ્રાગટ્ય તો થઈ ગયું, પણ રજોગુણ રૂપે થયું. તો એટલે એને સૌપ્રથમ કમળની અંદર એને પ્રવેશ કરાવ્યો. અને પ્રવેશ કરાવ્યા પછી ધતુરાના પુષ્પને શિવલિંગ ઉપર ચડાવે તો એને ત્યાં સંતાન થાય. જેમ બીલીપત્ર છે કે તુલસી દળ પણ જો ચડાવે
તો એને પણ સુખ શાંતિ સમૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ થાય. જેને મહાદેવને વાહનની પ્રાપ્તિ કરવી હોય કે ઘરની અંદર ધન ધાન્ય ક્યારેય ખૂટે નહીં એવી ઈચ્છા હોય તો એને ચમેલીના પુષ્પ હોય કે જુહીના પુષ્પ આ જો મહાદેવ ઉપર 1 લાખ ચડાવવામાં આવે તો એના ઘરની અંદર ક્યારે ધન ધાન્ય ખૂટતા જ નથી. અને સૌથી કે જેને સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીજી પણ કૃપા કરે. કારણ કે મેં ગઈકાલે પણ કીધું હતું કે મહાદેવ ઓઢવદાની છે, કારણ કે એને એવું નથી વિચાર્યું કે મારી જ પૂજા કરે એની માથે જ હું કૃપા કરું. મહાદેવે કાલે આપણે કથામાં કીધું હતું કે જે સૂર્યની પૂજા કરે તો એવી રીતે ધારા કે જેમાં જે કોઈને ડાયાબિટીસ મધુપ્રેયનો જ્યારે કોઈને રોગ હોય એ 10,000 જાપ કરે મહામૃત્યુંજયનો, ને એ વખતે જ્યાં સુધી મંત્રનો ઉચ્ચાર ચાલતો રહે એ જાપ પૂરા ન થાય ત્યાં સુધી ધારાબારી ચાલુ રાખવાની. અને ઘીની ધારા જો શિવલિંગ ઉપર કરતા રહી તો એને ડાયાબિટીસમાં રોગમાંથી મુક્તિ મળે. જેને કોઈને પોતાનો મંદબુદ્ધિનો બાળક હોય અને એ દૂધની અંદર સાકર દીકરાને સદબુદ્ધિ, મહાદેવ કહે છે કે મંદબુદ્ધિનો હોય તો પણ હું એને વિદ્યા પ્રાપ્ત કરાવું છું. એવી જ રીતે કદાચ કોઈને પ્રસિદ્ધિ મેળવવી હોય, ઊંચા હોદ્દા ઉપર જોઈને કોઈને જવું હોય તો એ શેરડીનો રસ મહાદેવ ઉપર ચડાવે તો પણ એને એવી જ પ્રતિષ્ઠા મળે, એવી જ સત્તા મળે. ત્યારે બ્રહ્માજી કહે છે કે મહાદેવને જેવું જે ફળ આપવો એવું મહાદેવ તમને આપે, એમાં કોઈ શંકા નથી. મહાદેવને આ તો સૌથી ભોળાનાથ છે. અને તમે જેવું ભાવનાથી મહાદેવને તમે ફૂલ ચડાવો કે તમે એને ધારા કીધી, ઘી દહીં દૂધ જે ચડાવો, પણ જેવી એમાં કોકે એમ કીધું કે તમે એમ કરો, અમે એવું સાંભળ્યું છે કે મહાદેવ તો ભોળાનાથ છે, તો ભોળાનાથ આપો છો કે મારે ત્યાં સંતાન નથી તો તમે મને સંતાન આપો. આ તો ભોળાનાથ ફળ ચડાવીને એ શેઠ તો વયા ગયા પોતાના કામે. મહાદેવની કૃપા કરવી એટલે એમની શેઠાણીને ગર્ભ રહ્યો. હવે એમ કરતા કરતા 9 મહિના પૂરા થયા, એને દવાખાને લઈ ગયા. શેઠ પોતાની ઓફિસે એટલે એના ઘરેથી એને દવાખાને લઈ ગયા હતા, અને દવાખાનેથી એને ત્યાં બાળકનો જન્મ થયો છે એવું શેઠને ઓફિસે ફોન કરવામાં આવ્યો કે તમારે ત્યાં બાળકનો જન્મ થઈ ગયો છે. હવે શેઠ તો રાજીના રેડ થઈ ગયા. વાત સાચી હો, મારા મિત્ર કહેતા હતા કે મહાદેવને તમે ફળ ચડાવો તો ફળનો આપે તો છે જ. હવે શેઠ હરખાઈ ગયા. હજી તો દવાખાને પહોંચે એ પહેલા તો એને કેટસ વાળાને કહી દીધું, ઓર્કેસ્ટ્રા વાળાને બોલાવી લીધા, અને બધા સગા વાલા સંબંધીઓ બધાને, કારણ કે કેટલા વર્ષે એને ત્યાં સંતાન થયું હતું. આજે સગા વાલા બધાને બોલાવ્યા કે આપણે આનંદ જ કરવાનો છે. હવે કેટસ વાળા આવી ગયા, ઓર્કેસ્ટ્રા વાળા આવી ગયા, અને બધા પોતપોતાનું કામ કરવા લાગ્યા. બસ શેઠને એમ થયું કે હવે હું પેલા દવાખાને જઈ અને જોઈ આવું તો ખરા કે બાળક અને એની માતા કેમ છે. હવે એ વખતે શેઠ જ્યાં દવાખાને આવે અને એના પત્નીને બાજુમાં જે બાળકને જોવે તો હવે બાળક એના અંગ વાંકા, એના માથું જોવે તો પોચું પોચું, એના આંગળા જેમ લકવા થાય એમ લબડી ગયા. અને શેઠને ગુસ્સો આવ્યો કે મહાદેવે દીધો ને આવો, આટલા વર્ષે મને દીકરો દીધો અને એ પણ આવો, હવે આ મોટો થશે તેની સેવા કોણ કરશે. હવે આ શેઠને તો બહુ ક્રોધ આવ્યો, એટલે એને કેટસ વાળાને કીધું કે ભાઈ આ બધું તમારું ટેબલ ને આ બધું સામાન તમે ઘર ભેગો કરો. તમારું ઓર્કેસ્ટ્રા વાળાને કીધું તમે તમારા ઘરે જાઓ. હવે બધાને કીધા પછી મહાદેવના મંદિરે જઈ અને આજે તો શેઠ ક્રોધમાં કીધું કે પ્રભુ દીધું એ પણ ફળ મેં તમને ધરાવ્યું, તમે મને સંતાન પણ દીધો, અને દીધા પછી પણ એવો દીધો કે હવે એને મારે એના માટે એક સેવક રાખવો પડશે કે દિને રાત એની સેવા કરે. આના કરતા ન દીધું હોત તો આ તો મેં એવું સાંભળ્યું હતું કે તમને જે ફળ ચડાવે એવું તમે એને ફળ આપો. અને એ વખતે એક આકાશવાણી થી કે વાત સાચી
તે મને જેવું ફળ ચડાવ્યું એવું મેં તને ફળ આપ્યું. કારણ કે તારા ઘરની અંદર અનેક ફળો હતા, પણ છતાંય તે મને ફળ કેવું ચડાવ્યું કે જે કોઈને ખાવા લાયક નતું એવું તે મને આપ્યું, એવું મેં તને આપ્યું. આમાં મારો શું વાંક? કારણ કે વાલા, મેં કાલે પણ કીધું હતું કે જે શિવથી વિમુખ થાય એ આ જગતની અંદર દુખી છે. એ સિવાય આ જગતમાં કોઈ દુખી છે જ નહીં. કારણ કે આપણે આ જગતની અંદર આવ્યા પછી આપણે બધું જ ભૂલી ગયા છીએ. સંસારમાં પડ્યા પછી આ માયાની ચાદર જેમ નારદજીને ઓઢ્યા પછી જેમ કંઈ દેખાતું નહોતું, એવી રીતે આ સંસારની માયા ની ચાદર જ્યારે આપણે ઓઢી લઈએ છીએ ત્યારે આપણે વાસનાની આવરણમાં એટલા પાગલ બની જાય કે આપણે પછી આપણા સ્વજનો જ આપણા પોતાના લાગે, આપણી સંપત્તિ. ત્યારે મેં કાલે પણ કીધું હતું કે જેમ વધારે પડતું ધન આવી જાય એટલે આપણામાં અહંકાર વધારે આવે, અને એ વખતે આપણે આપણા સ્વજનો સાથે પણ આપણે વિમુખ થઈ જાય. પણ જ્યારે ખરાબ સમય આવે ત્યારે આ સંસારના લોકોની સાથે તમે જેવો વ્યવહાર કર્યો હશે ને એવો વ્યવહાર તમને એ પ્રતિસાદમાં આપશે. પણ મહાદેવ એવા છે કે કદાચ તમારા સારા સમયમાં તમે એનાથી વિમુખ થયા હોય, પણ સારા સમયની અંદર કે ખરાબ સમયમાં તમે એની પાસે જઈ અને કહેશો કે પ્રભુ મારી માથે આ સંકટ છે એમાંથી મને ઉગારી લ્યો, તો એ જ મહાદેવ તમને સાથ આપશે. આ જગતના લોકો તમને ખરાબ સમયમાં કોઈ સાથ નથી આપવાનું. કારણ કે આ જગતની આવ્યા પછી આપણે કામ એક જ કરવાનું છે. મેં કાલે પણ આ જ વાત થઈ હતી કે સંસારમાં આવ્યા પછી આપણે એવું માનીએ છીએ કે આ જગતને સંસાર છે એ મૃત્યુને જીતનાર છે અને મહાદેવ છે એ મૃત્યુને મારનાર છે. પણ હકીકતે સંસાર છે એ મારનાર છે, મહાદેવ છે એ મૃત્યુ પર જીતનાર છે. એવા મહાદેવ છે. અને આ જગતની અંદર આપણે જ્યારે આવ્યા છીએ તો એક જ કામ કરવાનું છે. કારણ કે મહાદેવનું શરણ લઈ અને એનું જ્યારે તમે અનુગ્રહ મેળવો તો આ જીવન કૃતાર્થ થયું કહેવાય. બાકી આ જગતની અંદર મને તમે બતાવો કે કદાચ કોઈ ધનવાન હોય અને ઉપર કોઈ ઈંટનો ટુકડો પણ લઈ ગયો હોય તો. કારણ કે સિકંદર જેવા સિકંદરે પણ એમના જ્યારે સમય આવી ગયો અંતિમ ત્યારે એના જે સાથીદારો હતા ત્યારે એને એમ કીધું હતું કે આ જગતમાંથી હું જ્યારે જાઉં ને ત્યારે તમારે મારો જનાજો કાઢો, ત્યારે તમારે જે વ્યવસ્થા કરવી હોય એ કરજો, પણ હું જ્યારે જાઉં ત્યારે મારા હાથ બે બહાર રાખજો, જેથી આ સંસારને ખબર પડે કે સિકંદર આવ્યો તો ખાલી હાથે, ભેગું કર્યું બે હાથે અને ગયો ત્યારે પણ ખાલી હાથ હતા. કારણ કે ઉપર કોઈ ઈંટનો ટુકડો પણ નથી લઈ જઈ શકતું. પણ આપણે સંસારમાં આવ્યા પછી આપણે એવું સમજીએ કે કઈ જ નથી. જ્યારે યુવાની હોય અને આપણે કોઈને એમ કહીએ કે ભઈલા નારાયણનું નામ લ્યો કે મહાદેવનું નામ લ્યો, ત્યારે શું કહે છે, અરે મહારાજ અત્યારે અમે તમને ભજન કરવા જેવડા લાગીએ છીએ, અત્યારે તો અમે પિક્ચર જોવા જાય, રેસકોર્સમાં ફરવા જાય, આ અમે કરીએ તો અમને સારું લાગે, અત્યારથી અમે મહાદેવનું નામ જપીએ. પણ મહાદેવ પણ એ જ કહે છે કે તમે જેમ તમારા જીવનની અંદર તમે જેટલો કમાઓ છો ધન સંપત્તિ અને એનો સરવાળો માનો છો અને એનો સરવાળો માંડીને તમે હિસાબ કરો છો કે આ વર્ષે મને આટલો નફો થયો, આવતે વર્ષે એટલો નફો થવો જોઈએ, એનો હિસાબ માંડો છો. એવી રીતે તમે આ જીવનની જિંદગીનો પણ સરવાળો માંડજો. કારણ કે આ જીવનની અંદર આ સિવાય હરિનામ સિવાય ઉપર કઈ આવતું નથી. જેવું અહીંયા તમે જે ફળ ભોગવો છે ઉપર મળે છે. મેં કાલે કીધું કે આપણે પાપ કરીએ પછી બે નામ લઈ લઈએ એટલે એમ સમજીએ કે પુણ્ય થઈ ગયું, પણ ના, પાપ કર્યું છે તો પાપ ભોગવવાનું છે જ. જેને પુણ્ય કર્યું છે એને પુણ્ય ભોગવવાનું છે. ને એટલા માટે જ મહાદેવ પણ કહે છે કે કદાચ એ જીવ પોતાની જિંદગીની છેલ્લી ક્ષણ જો મારું નામ લઈ જાય તો પણ હું એનો ઉદ્ધાર કરવા માટે તૈયાર છું. પણ જીવ એવો છે કે સંસારમાં પડ્યા પછી મહાદેવને પણ કોઈ પૂછવા જાતું નથી. પેલાના સમયે એવું હતું કે એક વ્યવહારિક પણ જીવન હતું કે ત્યારે મંદિર હતું તો પેલાના સમયમાં એવું હતું કે ખેડૂતને ત્યાંથી ખેતી થાય તો પેલો જ્યારે પાક આવતો ત્યારે મહાદેવના કે રામ મંદિરે કે જઈને ધરાવતા. અત્યારે કોઈ પૂછવા પણ ન જાતું કે મહારાજને કે મહારાજ તમારે ત્યાં તમે દીવાબત્તી કરો છો, ઘી લાવો છો ક્યાંથી, તમે રોજ તમે પ્રસાદ ધરો છો એ લાવો છો ક્યાંથી? અને એ તો ઠીક,
તો મોટામાં મોટી દુઃખની વાત એ છે કે અત્યારે સંધ્યા સમયે સૂર્ય અને ચંદ્ર દુર્બળ હોય અને એવા સમયે આપણે કોઈ કામ કરવાના ન હોય. કદાચ કોઈ જમવા બેસો કે તમે પાણી પીવો, આવું કોઈ કામ કરવાના નથી. આપણે કેવલ ઈશ્વરનું નામ લેવાનું છે. પણ આપણે શું કરીએ, જ્યાં મંદિરમાં ઝાલર વાગે એટલે આપણે બધા ભેગા થઈને એમ ઘરે સીધા. પણ એવું નથી. મહાદેવ એમ કહે છે કે જિંદગીની છેલ્લી ક્ષણ જો તમે મને યાદ કરો ને તો હું તમારો ઉદ્ધાર કરવા તૈયાર છું. પણ આ સંસારની અંદર આ જેટલા લોકોએ આવું માને છે કે આ કુટુંબ મારું છે, પત્ની મારી છે, પુત્ર મારા છે, અને એનો એ જ વ્યક્તિ જ્યારે એનો સમય આવી જાય અને એ વખતે એને ત્યારે ખબર પડે કે ઈશ્વર સિવાય મારું કોઈ નથી. કારણ કે ઘણા લોકોને એવું હોય કે મને મારું બિસ્તર હોય તો જ મને નીંદર આવે, મને મારા જ થાળી હોય એમાં જ મને જમવાનું ભાવે, મને મારી જ ચમચી જોઈ, મને મારો જ ગ્લાસ હોય તો જ મને એ પાણી પીવું ગમે. પણ વાલા, અંતિમ સમય જ્યારે આવે છે ને ત્યારે આ કાંઈ મળતું નથી. એટલું તો નહીં, પણ ઘણાને છેલ્લા સમયે પણ ભગવાન નથી યાદ આવતા. જ્યારે અંતિમ સમય આવી ગયો હોય ત્યારે પણ એમ કે મારી દીકરીને બોલાવો, મારી જમાઈને બોલાવો, મારી જેઠને બોલાવો, મારી જેઠાણીને બોલાવો. હવે આ બધા પાર્સલ લઈને જવાના છે. આ કોઈ આવતું નથી પણ છતાં એને યાદ કરે. પણ મહાદેવને કોઈ યાદ નથી કરતું. અને એટલા માટે જ એક કવિ બહુ સારું કહે છે અને આ મને બહુ ગમે છે, એટલા માટે હું અહીંયા લઉં છું. કારણ કે તમે સંસારના લોકોના ઉપર આગ્રહ રાખો છો કે મારા જેઠ, જેઠાણી, દેર, દિયર કે દીકરીને જમાય, દીકરા વહુ મારી સાથે છે એટલે મારે કોઈની જરૂર જ નથી. પણ ના, જ્યારે અંતિમ સમયે જ્યારે ઘરનું, મોટા ઘરનું તેડું આવે ને ત્યારે આ જગતની અંદર તમને શેની એક તક પણ નથી આપતું, એક સેકન્ડની પણ. ક્યારે આનકાની જરીએ ન ચાલે, આનકાની જરીએ ન ચાલે, જ્યારે એ બોલાવશે તને મોટા ઘરનું તેડું, જ્યારે આવશે તને મોટા ઘરનો તેડું, જ્યારે આવશે તને મોટા ઘરનું તેડું, જ્યારે આવશે તને મોટા ઘરનો તેડું, જ્યારે આવશે. બિસ્તર તો તને નહીં લેવા દે, 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 સંદેશો પણ નહીં કહેવા દે, સંદેશો પણ નહીં લેવા દે. કારણ કે મેં કીધું ને હમણાં કે ઘણાને એવું હોય કે મારું બિસ્તર હોય તો જ મને નીંદર આવે. તો અહીંયા તમે આ ભોગવો છો ભોગ, એ ઉપર નહીં મળે. એટલું જ નહીં, પણ તમને અંતે હોય કે હવે મેં જે મૂડી રાખી છે અંત સમય મારા દીકરા વહુને કહી દે કે દીકરીના જમાઈને કહી દઈશ. પણ ના, છેલ્લે તમારી ઈચ્છા પણ તમને કહેવા નહીં દે. એક સમય, એક સેકન્ડ નહીં, એક ક્ષણ પણ નહીં આપે તમને સંદેશો દેવા માટે. બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે, તારા ઘરમાંથી એકલો જ ભાઈ, તારા ઘરમાંથી એકલો જ ભાઈ તને રે ઉપાડશે, તને મોટા ઘરનું. કારણ કે આ જગતમાં આપણે એમ હોય કે આ સાથે આવશે, ઓલા સાથે આવશે, કોઈ આવતું નથી. એ જ પરિવાર તમને એકલા ઉપાડશે. અને એ પણ કેવી, ગયા પછી તરત કે હવે જલ્દી ઉપાડો અહીંથી. અને એવા સમયે, કારણ કે આ સંબંધ
એક સ્વાર્થનો છે, અને એ વખતે જ્યારે તમારો સમય હોય આપણો, ત્યારે આપણે જ હાજર નથી હોતા. આ અવસર ઉપર શું થાય કે જ્યારે જીવતા હોય અને આપણા દીકરા દીકરીને કે આપણે એમ કહીએ વૃદ્ધાવસ્થામાં કે બેટા મને એક ગ્લાસ પાણી પાતો, ત્યારે પાણી નથી પાતા. ત્યારે આપણા ખાટલા પાસે માટલી મૂકી અને કહે છે કે પીવું હોય ત્યારે પી લેજો. પણ જ્યારે તમે અંતિમ સમયે તમારું અવસાન થાય અને એ જ સગા સંબંધી જ્યારે મોઢું ન ખુલે તો પણ ખોલી ધક્કો મારી ચમચી અને કહે કે લે હવે પી. સગા સંબંધી જોતા રહેશે, ઓ સગા સંબંધી જોતા રહેશે. હે સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી જોતા રહેશે. હે રોતા રોતા વિદાય દેશે, રોતા રોતા વિદાય દેશે. આમાંય વાલા એવું થાય કે જે નજીક ના હોય ને એ રોતા હોય, બાકીના જેટલા સગાવાલા હોય ને એ બધાય જોતા હોય. એટલા માટે જ્યારે જે આવ્યા હોય એ બીજા તો જોતા જ હોય, પણ જે બહુ નજીક ના હોય અને કદાચ એમાં કોઈ માથે કરજ કરીને ગયું હોય એ પછી વધારે રોતા હોય કે હવે અમારી માથે આવ્યું. સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી જોતા રહેશે. હે રોતા રોતા વિદાય દેશે, રોતા રોતા વિદાય દેશે. તને માર્ગમાં ખાવા માટે, તને માર્ગમાં ખાવા માટે, તને માર્ગમાં ખાવા માટે, તને માર્ગમાં ખાવા માટે, બાથુના બંધાવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. જ્યારે ખાવા જેવડા હોય ત્યારે ખાવા નથી દેતા, અને અંતિમ સમય આવે ગયા પછી ચાર ચોક આવે ત્યાં હારે ગાંઠિયા લઈ જાય, અને ગાંઠિયા પાછા લઈ જાય નાખે કહો ને કૂતરાને, અને શું કહે કે આ ગાંઠિયા અમારા કૂતરાને નાખ્યા પછી એમ કહે કે આ ગાંઠિયા અમારા દાદાને પહોંચી જશે. હવે એ સમય તમે વિચારો કે કૂતરાને નાખે ને એમ કહે છે કે અમારા દાદાને પહોંચશે. હવે શેમાં ગણતરી થઈ? પણ વાલા અંતિમ કડીમાં એવું કહે છે કે આ જગતની અંદર તમે આવ્યા છો તો પરમાર્થનું પણ કામ કરજો, મહાદેવના મંદિરે જઈને પ્રાર્થના પણ કરજો કે હે પ્રભુ અમારાથી સત્કર્મ થાય, તમે અમને સત્કર્મ માટે મોકલા છે તો અમને એવી કૃપા કરો અમે કંઈક સારા કાર્ય કરીએ. કારણ કે નકર તો અહીંથી ગયા પછી પણ ઉપર પરમાત્મા પણ તમને એ જ પૂછે કે તને નીચે મોકલો તો તે શું કર્યું? ક્યાંય દેવાલય બંધાવ્યા, ધર્મશાળા બંધાવી, પાણીના પરબ બંધાવ્યા, કે તે કોઈ ગરીબને મદદ કરી કે નહીં? અને એ વખતે જો આપણી પાસે કઈ સવાલનો જવાબ નહીં હોય તો શું કરશે? અને એ વખતે આ જગતની અંદર આવ્યા છો તો હું તો એક જ અરજ કરું છું કે સત કાર્ય કરજો. આપણે બધાની ઈર્ષા કરીએ છીએ કે બાજુવાળાની ત્યાં ફોર્ચ્યુન આવી ગઈ તો આપણે આવી જોઈએ, એવું નથી. પણ આપણા કર્મને આધીન આપણે ઈશ્વરે જે ફળ આપ્યું છે એમાં પણ આભાર વ્યક્ત કરજો કે હે પ્રભુ તમે જે મને આપ્યું છે ને મારી પાત્રતા મારી લાયકાતથી પણ વિશેષ તમે મને આપ્યું છે. ત્યારે તમારા મનની અંદર અહંકાર નહીં આવે. બાકી તો આપણે સુખ સંપત્તિ હોય છે ત્યારે અહંકાર સિવાય આપણે કોઈને નમતા પણ નથી. જ્યારે ખરાબ સમય આવે ને ત્યારે જ આપણે હાથ જોડીએ છીએ. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. છેલ્લે એવું કીધું
કે આ ગીતની અંદર છેલ્લે કે જો શિવ ભક્ત નહીં થાવ, આ જગતની અંદર સારા કાર્ય કર્યા હશે તો તમને મહાદેવની કૃપા થાશે, અવશ્ય અનુગ્રહ થાશે. પણ શિવ ભગત તમે નહીં થયા તો શું કહે છે? શિવ ભગત જો થયો નહીં તો, શિવ ભગત જો થયો નહીં તો, શિવ ભગત જો થયો નહીં તો, શિવ ભગત તો થયો નહીં તો, કે જન્મ જન્મ ભટકાવશે તને મોટા ઘરનો તેનું જ્યારે આવશે, તને મોટા ઘરનો તેનું જ્યારે આવશે, તને મોટા ઘરનો તેનું જ્યારે આવશે. કારણ કે આપણે આ સંસારમાં પરમાત્માથી જ્યારે વિમુખ થાય છે ત્યારે આપણે વધારે દુઃખી થાય છે. પણ જો સુખી થવું હોય તો એક જ સાધન છે. જેવી રીતે તમે દુઃખમાં સમરો છો એવી રીતે સુખમાં સુમિરન સબ કરે. જો દુઃખમાં તમે સુમિરન કરો છો, દુઃખ में सुमिरन सब करे सुख में करे ना कोई, सुख में सुमिरन सब करे तो दुख काहे को होय. જે મહાદેવને સુખમાં પણ યાદ કરો ને દુઃખમાં યાદ કરો તો મહાદેવની અનંત કૃપા તમારા ઉપર વરસે. બાકી છેલ્લે તો આપણા કર્મને આધીન જે આપણું ફળ હોય છે એવું જ આપણે ભોગવવાનું આવે છે. એ પછી સુજી મહારાજ કહે છે કે કાંપલ્ય નામનું જે નગર, અને આ નગરની અંદર પણ એક બ્રાહ્મણ દેવતા, અને એ પણ વિદ્વાન કે જે સ્માર્ત યજ્ઞ કરે, મોટા મોટા યજ્ઞ સોમ યજ્ઞ કરે, આવા મહાન વિદ્વાન દેવતા બ્રહ્મ દેવતા હતા કે દિને દિવસ ને રાત એ યજ્ઞમાં જ હોય. અને એને ત્યાં ભગવંત કૃપાથી એને ત્યાં એક પુત્ર થયો અને એમનું નામ ગુણનિધિ. આ ગુણનિધિ જેમ જેમ મોટો થયો એટલે એના યજ્ઞોપવિત કરવામાં આવ્યા અને પછી અધ્યયન કરવા માટે પણ મોકલવામાં આવ્યો. અધ્યયન પણ એને કર્યું, વિદ્યા પ્રાપ્ત કરી, પણ કુસંગ પડી ત્યારથી એનું જીવન બરબાદ થઈ ગયું. કારણ કે આમાં એક કારણ એ પણ હતું કે બ્રહ્મ દેવતા પાસે ટાઈમ નતો. એ તો મોટા મોટા યજ્ઞ કરે, અમુક યજ્ઞો એવા હોય કે જે 40 દિવસ સુધી ચાલે, કોઈ 37 દિવસ સુધી ચાલે, કોઈ 20 દિવસ સુધી ચાલતા હોય. એવી રીતે 3 દિવસના, અને આવા મોટા મોટા જ્યારે યજ્ઞ કરે તો ઘરે આવવામાં તો ઘણો સમય વહી જાય. કારણ કે યજ્ઞમાં ગયા પછી ફરી પાછા ઘરે આવી ન શકે, યજ્ઞ સંપન્ન થાય પછી જ આવવાનું મેળ આવે. હવે એમની માતા, અને માતાને તો અંતે દીકરા વાલા જ હોય, એટલે લાડકોડમાં જે માગે ઘરે આવી અને માતા પાસે માગે એટલે એવું જ આવી, આ જે માગે માતા આપી દઈ. ધીમે ધીમે હવે તો થયું એવું કે જે બ્રાહ્મણને ન કરવાનું કામ કરવા લાગ્યો, મદિરા પાન કરે, જુગાર રમે, હવે પૈસા ખૂટે એટલે ચોરી કરે, લૂંટફાટ કરે, કોઈ કોઈની નિંદા કરે, અસત્ય બોલે, કોઈ પાસેથી અસત્ય બોલી અને પૈસા લઈ આવે અને બધું લાવી અને જુગાર રમે. અને ધીમે ધીમે કરતા કરતા ગણિકાનો પણ સંગ થયો. ગણિકાનો સંગ થયો અને એ પછી તો જેટલું પિતાનું ભેગું કરેલું ધન હતું એ પણ હવે તો બરબાદ થવા લાગ્યું. હવે એક વખત જુગારમાં રમતા રમતા એને જે પિતાની કોઈ યજમાન તરફથી દક્ષિણા રૂપે આવેલી જે અંગૂઠી, અને એ અંગૂઠી એને ઝવેરીની ત્યાં વેચી અને પૈસા લઈ આવ્યો ને એમાંથી પછી એ જુગાર રમવા ગયો, પણ એમાં પણ એ હારી ગયો. એમ કરતા કરતા પિતાએ જેટલી સંપત્તિ ભેગી કરી હતી આજે એ સંપત્તિ એને બધી જ વેડફી નાખી. પિતા તો બ્રાહ્મણ વિદ્વાન, પણ છતાં આજે આ કુસંગ, અને એમાં પણ આજે એની માતાને પણ ખૂબ ચિંતા થઈ. એટલે કહે છે કે તારું નામ ગુણનિધિ, અને તું તો બ્રાહ્મણનો સંતાન છો, અને તું જે ન કરવાના કાર્ય કરે છે,
અને તને ખબર છે તારા પિતાને જ્યારે ખબર પડશે તો તને તો મારી નાખશે, પણ મને પણ મારી નાખશે. કારણ કે તારા પિતાએ જે કાંઈ ધન સંપત્તિ ભેગી કરી હતી, આ બધી જ સંપત્તિ તે બરબાદ કરી નાખી. હવે કાંઈ જ બચ્યું નથી. માટે હવે સુધરી જા, હવે મારી વાત માની લે. અને એ વખતે ગુણનિધિ 1 નો 2 નથી થતો. કહે છે કે અત્યારે હવે તું 19 વર્ષની ઉંમર છે તારી, હવે તો કંઈક સમજ. પણ ગુણનિધિને જ્યારે કુસંગ લાગી ગઈ હતી ત્યારે માતા પિતાના પણ, જે મેં કીધું એમ કે એને કોઈનું પછી કોઈનું સાંભળે જ નહીં. આજે માતા ખૂબ એને મનાવે છે કે તું કે તો તારા લગ્ન કરાવી દો, પણ તો આ બધી જે સંગત કુસંગત છે તું છોડી દે, ગણિકાનો સંગ છોડી દે, જુગાર રમવાનું છોડી દે. પણ ગુણનિધિ 1 નો 2 નથી થતો, એની માતાનું પણ નથી માનતો. અને સાહેબ, જે માતા પિતાનું નથી માનતા એ જ દુખી થાય છે. આપણે પહેલા દિવસે પણ દેવરાજની જ્યારે કથા સાંભળી હતી એમાં એ જ હતું કે ત્યારે એ માતા પિતાએ પણ એ જ કીધું હતું કે તું આ બધું જે લૂંટફાટ કરે છે, જે મદિરા પાન કરે, આ બધું તું છોડી દે. અને માતા પિતાનું નતું કીધેલું માયનું એટલે તો એ દુખી થયો હતો. આજે આ ગુણનિધિ પણ એ જ છે કે માં ખૂબ મનાવે છે કે આ બ્રાહ્મણે આ ન કરવાનું હોય. બ્રાહ્મણે તો ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ. અને આ તું આજે આ એમાં પણ તારા પિતાને ખબર પડશે તો કેટલા દુખી થશે. પણ માતા પિતા સૌથી આ જગતની અંદર જો કોઈ આપણું હિત ઈચ્છનાર હોય ને, આપણા શુભ ચિંતક હોય ને, તો માતા પિતા છે. માતા પિતા સિવાય આ જગતની અંદર તમારી પત્ની પણ તમારી સાથે પ્રીત કે સંબંધ સ્વાર્થ સિવાય રાખતી નથી. ત્યારે માતા પિતા ને જે ભૂલી જાય છે એ આ જગતની અંદર દુખી થાય છે, એમાં કોઈ સંશય નથી. પાછા આપણે એવું વિચારીએ માતા પિતાની આપણે સેવા નથી કરતા, પણ આપણે એવી ઈચ્છા રાખીએ કે આપણા દીકરા છે એ આપણી સેવા કરે. પણ ના, તમે જો તમારા માતા પિતાની સેવા કરી હશે ને તો જ તમારા બાળકો, તમારા સંતાન તમારી સેવા કરશે. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. મા બાપને કારણ કે માતા પિતાના અગણિત ઉપકાર છે આપણી માથે. પણ સાહેબ, માતા પિતાને આપણે 2 મિનિટ પણ નથી આપતા. અને હકીકતે માતા પિતાને વૃદ્ધાવસ્થામાં સમયે જ એને તમે પૂછો કે જ્યારે તમે તમારા બાળકો માટે જ્યારે એની માટે તમે કાંઈ ને કાંઈ વસ્તુ ખાવા પીવાની લાવો છો, તેવી રીતે તમે માતા પિતા પાસે બેસી અને એના માટે પણ લઈ આવો. કારણ કે માતા પિતાને માટે તમે ધન છો, બાકી તમારી પાસે જેટલું લાખો રૂપિયાની સંપત્તિ છે એના માટે રાખ સમાન છે. આ વાત લખીને રાખજો. કારણ કે માતા પિતા ના માટે તમે સંપત્તિ છો, બાકી તમારી પાસે જેટલી લાખો રૂપિયાની સંપત્તિ છે, અબજો રૂપિયા છે, અને જો તમે એને સમય નથી આપતા કે તમે એની સેવા નથી કરતા તો એ એના માટે રાખ સમાન છે. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના નાથડા. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના નાથડા. એ લાખ નહીં પણ
અગણિત છે ઉપકાર તેના વિસરશો નહીં. મા બાપ ભગવાન માની અને પૂજા કરો, કારણ કે આ સંસારમાં આપણા શુભચિંતક જો હોય તો એ મા બાપ છે. અને મા બાપ જેને સેવા કરી છે એના દર્શન કરવા માટે પરમાત્મા સ્વયં પોતે આવ્યા છે. એટલા માટે આજે માતા પિતાના માં ખૂબ મનાવે છે, ગુણનિધિ માની જા, પણ ગુણનિધિ માનતો નથી. હવે તો માથે તેનું ઘર જ વધી ગયું. આ અંગૂઠી કે જેને યજમાને આપેલી અંગૂઠી ત્યાં જોવે છે એટલે કહે છે કે આ અંગૂઠી તો મારી હોય એવું મને લાગે છે, આ તમે ક્યાંથી લઈ આવ્યા? અને એ વખતે કહે છે કે એક જુગારી છે અને એ જુગારમાં હારી ગયો, એ પછી મારી પાસેથી આ અંગૂઠી મૂકી અને પૈસા લઈ ગયો હતો. આ અંગૂઠી એમની ઓળખી ગયા. કહે છે કે આ જુગારી હવે તો ચોરી પણ કરવા લાગ્યો, કારણ કે એને જુગારની લત મુકાતી નથી. મદિરા પાન કરે છે, જે ન કરવાના કામ કરે છે. અને એટલું જ નહીં, હવે તો લોકો એને ગોતી અને જ્યાં મળે એને મારે જ છે. હવે દેવવ્રતને ખબર પડી કે આ મારો જ દીકરો હોય, કારણ કે આ અંગૂઠી મારી જ છે. એને ઘરે જઈ એમની પત્નીને કીધું કે મારી ઓલી આપો. એ સિવાય કે જે ત્રાંબાના વાસણ હતા કે આપણે ઠાકોરજીને જેમાં થાળ ધરાવીએ છીએ આપો. આજે એ બ્રાહ્મણ દેવતાને ખબર પડી હતી કે મારા ઘરની અંદર હવે કઈ જ રહ્યું નથી. કાંસાના વાસણ પણ શીખે આ ગુણનિધિએ વેચી નાખ્યા. એનો પગ કોઈ વ્યક્તિને અડી ગયો ને એને બૂમાબૂમ કરી કે ચોર આવ્યો, ચોર આવ્યો, ચોર હરિચંદ્ર ઘેર
ડુંગરીનો ગમકાર એ પૂર્ણાનાથ સાથે તાળીઓનો તાર ચમચમતી ચાલ માને ડુંગરીનો ગમકાર એ પૂર્ણાનાથ સાથે તાળીઓનો તાર હે રમતા જબ સંતુતિ ગાયના ઢોલીલા ઢોલકી તૂટી ઓવરતા ઢોલીલા ઢોલીલા ઢોલકી हो मेरा भोला है भंडारी, मेरा भोला है भंडारी, करे बंदी की इस्तारी भोलेनाथ रे, ओ भोलेनाथ रे, भोलेनाथ रे, भोलेनाथ रे। मेरा भोला है भंडारी, करे बंदी की सवारी भोलेनाथ रे, भोलेनाथ रे, भोलेनाथ रे, भोलेनाथ रे, भोलेनाथ रे, भोलेनाथ रे। बोल धुलेश्वर महादेव। રાજા ત્યારે અંદર આવ્યા, પ્રવેશ કર્યો એટલે બીજા બધા દેવી દેવતાઓ ઋષિઓ બધા ઊભા થઈ ગયા, એમનું સ્વાગત પણ કર્યું, સન્માન કર્યું. પણ મહાદેવ એમની મસ્તીમાં ધ્યાનમાં હતા એટલે એ ઊભા ન થયા. આ જોઈને રાજા દક્ષને ખૂબ ક્રોધ આવ્યો કે આ મારા જમાઈ, આ બધાએ મારું સન્માન કર્યું, મારું માન સન્માન રાખે છે, આ મહાદેવ તો મારા જમાઈ થાય અને એ જ મારું સન્માન નથી કરતા. એ વાતથી રાજા દક્ષને ક્રોધ આવ્યો અને ન બોલવાનું બોલવા લાગ્યા. હવે એ વખતે મહાદેવના ગણો અને એ વચ્ચે વાતોથી જ્યારે શબ્દ યુદ્ધ થયું અને બહુ બોલવા, પર્વત ઉપર જાય એને સભા છોડી અને કૈલાસ પર્વત ઉપર ગયા. પણ એ વખતે રાજા દક્ષે એલાન કર્યું કે આજ પછી બધા દેવી દેવતાઓને પોતપોતાના યજ્ઞની અંદર ભાગ આપવામાં આવશે, પણ મહાદેવને કોઈ ભાગ નહીં આપવાનો. અને એ જ વખતે, કારણ કે શરૂઆત જે મુખ્ય હોય એ કરે ત્યારે જ થાય, એટલે એ વખતે એનો બદલો લેવા સૌપ્રથમ રાજા દક્ષે જ યજ્ઞનું આયોજન કર્યું અને બધા દેવી દેવતાઓને એને ભાગ લેવા માટે આમંત્રિત કર્યા. પણ આ બાજુ જ્યારથી મહાદેવની સાથે સતીના લગ્ન થયા ત્યારથી સતીએ પહેલા દિવસથી માં ભગવતી હાથ જોડી કીધું કે પ્રભુ, તમારા તો અનેક શાસ્ત્રો લખાયેલા છે, તમારા અનેક અનંત ગુણો છે, તો મને તમે તમારી કથા, તમારી યશ ગાથા મને સંભળાવો. અને એવા અરસામાં મહાદેવ જ્યારે એને અમર કથા સંભળાવતા હતા ત્યારે બીજા દેવી દેવતાઓને જ્યારે રાજા દક્ષના યજ્ઞનું આયોજન ને આમંત્રણ હતું એટલે બધાએ વિચાર્યું કે આપણે તો આમંત્રણ આપ્યું છે, પણ એના દીકરીને જમાઈને આમંત્રણ આપ્યું કે નહીં, આપણે એ તો જોતા જઈએ. હવે મહાદેવ એ વખતે માં ભવાનીને અમર કથા સંભળાવે એટલે ત્યારથી બધા વિમાન લઈ અને ઉપરથી ત્યાંથી જ નીકળે. હવે એ વખતે સતીનું મન કથામાં ન લાગ્યું, પણ ઉપરથી વિમાનો બધા જતા હતા એટલે એને મહાદેવને પૂછ્યું કે સ્વામી, અત્યારે કઈ ધર્મસભા છે? કારણ કે આ બધા પોતપોતાના વિમાન લઈ અને અહીંથી જઈ રહ્યા છે. એ વખતે મહાદેવ કહે છે કે ના ના દેવી, ક્યાંય ધર્મસભા ક્યાંય છે જ નહીં. આ તો તમારા પિતાને ત્યાં એક યજ્ઞ છે, યજ્ઞનું આયોજન છે ને એનો યજ્ઞનો ભાગ લેવા માટે બધા દેવતાઓ જઈ રહ્યા છે. હવે મહાદેવે કીધું કે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે એટલે ભગવતીને ધ્રાસકો પડ્યો ભવાનીને કે મારા પિતાને ત્યાં યજ્ઞ અને મને આમંત્રણ નહીં. અને એ વખતે ભગવતી ચિંતામાં કે આ બને જ નહીં સ્વામી કોઈ દિવસ, કારણ કે મારા પિતાને ત્યાં જો યજ્ઞ હોય, આવું આયોજન થતું હોય, મને આમંત્રણ ના આપે એવું કોઈ દિવસ બને? ત્યારે મહાદેવ કહે છે કે દેવી હા, કારણ કે એક વખત મેં તમારા પિતાનું એની ગેરસમજણ છે, એના સત્તાનો અભિમાન છે એને, અને એવું સમજી બેઠા ભરી સભામાં આવ્યા હતા, બધાએ એનું સન્માન કર્યું ને મેં નથી કર્યું. એનો બદલો લેવા માટે ત્યારથી એને એલાન કર્યું છે કે બધા યજ્ઞમાં બધા દેવતાઓને ભાગ આપવાનો, પણ મને નહીં. અને ત્યારથી જ અમારા વચ્ચે આ કલહ છે. ભગવતી કહે છે કે તો સ્વામી એમ કરો, એક પિતાને ત્યાં, એક મિત્રને ત્યાં અને એક ગુરુને ત્યાં તો વગર આમંત્રણે પણ જવું જોઈએ. પણ મહાદેવ કહે છે કે નાના દેવી, જ્યાં કદાચ તમે ગમે ત્યાં જાઓ
પણ ભાવ ન હોય, આદર ન હોય તો ત્યાં ક્યારેય ન જવાય. ભલે કંચનનો વરસાદ થાય પણ આદર વગર તમારે જાવું જ નહીં. કદાચ કોઈ ઝૂંપડામાં રહેતો હોય પણ એનો ભાવ હોય તો તમે દિવસની અંદર 20 વાર જાઓ, પણ એવા ઘરે ક્યારેય ન જવું જોઈએ કે જ્યાં આદર ને ભાવ ન હોય. પણ ઉમા કહે છે કે તમે એમ કરો, હું મારા પિતાને તમારા વચ્ચે હું સમાધાન કરાવી દઉં, પણ તમે મારી સાથે ચાલો. કારણ કે પિતાને ત્યાં તો દીકરી જઈ શકે, ભલે આમંત્રણ નથી, કદાચ એને આવડું આયોજન કર્યું અને કહેતા મને ભૂલી પણ ગયા હોય. મહાદેવ કહે છે કે નાના દેવી, મેં તમને કીધું ને એમ કે એને બદલો લેવા માટે જ એને આ યજ્ઞનું આયોજન કર્યું છે. હવે ફરી પાછા મહાદેવ કથાનો સંભળાવવા લાગ્યા, પણ ભવાનીનું અત્યારે મન નથી લાગતું. એને વિચાર આવ્યો કે હવે મહાદેવ તો નહીં જ માને, પણ હું જઈ મારા પિતાને કહું અને એ મહાદેવને મનાવી એને બંને વચ્ચે હું સમાધાન કરાવું. હવે એ વખતે મહાદેવને કહે છે કે સ્વામી ચાલો ને. મહાદેવ કહે છે કે ના ના દેવી, મને એવું લાગે છે કે તમારે અત્યારે કથામાં મન નથી, તમારી ઈચ્છા કથા સાંભળવાની નથી, તમારું મન અત્યારે ત્યાં રાજા દક્ષને ત્યાં યજ્ઞમાં છે. ભવાની કહે છે કે હા સ્વામી, વાત સાચી, મારે તો જાવું છે, ભલે તમારે ન આવવું હોય તો કાંઈ નહીં. ત્યારે મહાદેવનું એ વચન નો ભંગ થયો. એટલે મહાદેવે વિચાર્યું કે સતીને, કારણ કે હવે આગળ જતા તારકાસુરનો પણ ત્રાસ વધવાનો હતો, એટલે મહાદેવે વિચાર્યું કે આગળ જતા આ સતી ફરી પાછા હિમાલયને ત્યાં જ્યારે આવશે પાર્વતી રૂપે, ત્યારે મારે ત્યાં ગણેશ ને કાર્તિક થશે ને એ પછી અસુરોને મારશે. ત્યાં સુધી તો કઈ થઈ શકે એમ નથી. અને એટલા માટે એને વિચાર્યું કે હવે ભગવતીના આ છેલ્લા પેલી મુલાકાત છે અમારી. ત્યારે કહે છે કે દેવી તો તમે જાઓ, મારે તો નથી આવવું. ઉમા કહે છે કે તો કાંઈ વાંધો નહીં, તમે ન આવો તો. પણ મહાદેવે એમના ગણો નંદીને બધાને કહે છે કે તમે એમ કરો, તમે સાથે જાઓ, કદાચ કોઈ અઘટિત ઘટના બને તો મને તરત જ સમાચાર દેજો. એ વખતે માં ભવાની નદી પર સવાર થઈ અને આવે સાથે બીજા ગણો. આજે બધા જ આ યજ્ઞશાળામાં આવે, રાજા દક્ષને ત્યાં આવે છે, જોવે છે તો બધા જ દેવી દેવતાઓ હાજર હતા, પણ એક મહાદેવ નતા. આ જોઈને પણ દેવીને ખૂબ, ભગવતીને ખૂબ દુઃખ થયું. પણ યજ્ઞશાળાની અંદર જ્યારે એને પ્રવેશ કર્યો અને એ વખતે માં ભવાની અને દક્ષની 4 આંખ મળે, એ વખતે રાજા દક્ષે પોતાનું મોઢું ફેરવી લીધું. અને આ જે ઉમાને ખૂબ દુઃખ થયું કે હું એક તો મારા પતિને ત્યજી અત્યારે એની ઉપરવટ થઈને આવી, અને આજે મારા પિતા પણ મારો અત્યારે ત્યાગ કરે છે. આ સંસારની અંદર એક જ એવો આજે આ પ્રસંગ હશે કે એક પિતા આજે એની દીકરીનો ત્યાગ કરે છે, કે એને દીકરીને ત્યજી ગયા, કે આજ મને ભૂલી ગયા આવા પ્રસંગની અંદર. કારણ કે આ સંસારમાં સાહેબ દીકરી એક પાત્ર જ એવું છે કે આ વ્યાસપીઠ ક્યારેય શાબ્દિક રીતે તો વર્ણન કરી શકતી જ નથી. દીકરી પિતાને એટલી અંતવાલી હોય કે એને વાત પૂછોમાં. એટલા માટે તો દીકરી જ્યારે વિદાય લે છે ત્યારે છેલ્લે પિતાને મળે છે. બધાને મળી લીધા પછી છેલ્લે પિતાને મળે. શા માટે? કે એને ખબર છે કે પિતા, હું જો છેલ્લે વિદાય લઈ લઈશ ને, પિતાને મળ્યા પછી હું બીજા કોઈને મળી નહીં શકું, અને મારા પિતા પણ પછી આ આઘાત સહનની, મારી વિદાયને સહન નહીં કરી શકે. એટલા માટે આ દીકરી પિતાને એટલી પ્રિય હોય છે, એટલું જ એ પ્રેમનું પાત્ર છે. ને આ પણ નિસ્વાર્થ ભાવનું. કોઈ પિતા અને દીકરી વચ્ચે કોઈ સ્વાર્થ નથી. અને એવો આ પ્રેમ, એટલે તો વ્યાસપીઠ પણ શાબ્દિક રીતે તો કઈ વર્ણવી શકતી જ નથી. આજે સમય બહુ ઓછો છે અને એટલા માટે પણ એક ખૂબ પ્રસિદ્ધ વાત અને સત્ય ઘટના છે એટલે મારે કહેવાનું મન થાય કે દીકરી પાત્ર કેવું છે. કે એક અમેરિકાની અંદર એક આપણું જ અહીંનું જ ગુજરાતી દંપતી ત્યાં રહી, અને એ દંપતી નિસંતાન હતું. એમના પણ બંનેના દીકરા અને દીકરીના બંનેના માતા પિતા ત્યાં જ રહી. 25 વર્ષ પૂરા થયા મેરેજના, એટલે એને વિચાર્યું કે આપણે
આ વખતે વર્ષગાંઠ આપણે એવી રીતે ઉજવી છે કે આપણે કોઈને મળવું નથી. હર વખતે તો આપણે એટલા ખર્ચા કરીને આપણે ખૂબ કેક કાપીને આપણે મનાવીએ છીએ, પણ આ વખતે આપણે એવું કંઈક કરીએ કે આપણે યાદગાર રહી. એમાં પણ આ વખતે 25 વર્ષ પૂરા થાય છે. હવે એ વખતે એમની જે પત્ની હતી એ કહે છે કે તો આપણે એવું કરીએ તો આ વખતે કોઈને મળીએ નહીં, આપણે પોતપોતાના સ્વિચ ઓફ, ફોન પણ સ્વિચ ઓફ કરી દઈએ. પતિ અને પત્ની બે નક્કી કર્યું એ મુજબ જે દિવસે એમના મેરેજનો 25મા વર્ષનો અંતિમ દિવસ અને નવી શરૂઆતનો દિવસ, એ તારીખે નક્કી કર્યું એટલે પોતપોતાના ફોન પણ સ્વિચ ઓફ કરી દીધા. પણ આજે સવારથી આજે દીકરાના પિતા એમને કોલ કરે, ફોન સ્વિચ ઓફ આવે એટલે એના દીકરા પિતા ત્યાં જ રહેતા હતા. એટલે આવી સવારમાં ખૂબ દરવાજો ખટખટાવે પણ દીકરાએ ગેટ ખોલ્યો, ડોરબેલ પણ વગાડ્યો. પિતા પણ ગેટ ખખડાવીને થાકી ગયા. હવે એ વખતે ડોરબેલમાં ગેટની અંદર એક કાચ હતો અને કેમેરાની અંદરથી એને જોયું કે આ તો મારા પિતા છે. હવે એ દીકરાને એમ થયું કે મારા પિતા આવ્યા છે તો હું ગેટ ખોલું, કારણ કે ફોન પણ સ્વિચ ઓફ છે તો ચિંતા કરશે. હવે એ વખતે એની પત્ની કહે છે કે આપણે શરત શું છે કે આજે કોઈ એટલે કોઈને નહીં, ફોન કરી અને તમે પછી પણ કહી શકશો, અત્યારે તો નહીં જ. એમના પતિ પાછા આવી અને પોતાના સોફા ઉપર આવીને બેસી ગયા. એમના પિતા, દીકરાના પિતા તો થાકી કંટાળી અને ઘરે વયા ગયા. પણ કરતા કરતા સાહેબ બપોરનો સમય, એવો ધોમ તડકો, અને એવા ટાઈમે એ દીકરીના પિતા આવ્યા. અને દીકરીના પિતા આવી અને ગેટ ખખડાવે છે, ડોરબેલ વગાડે છે. ખૂબ ગેટ ખખડાયો એટલે દીકરીએ પણ કાચમાંથી જોયું કે આ તો મારા પિતા છે. હવે દીકરી ખોલવા માટે જાય ત્યારે એના પતિ કીધું કે તે મારા પિતા આવ્યા ત્યારે પણ ખોલવા નતું દીધું, આપણે શરત શું છે? સાહેબ એ વખતે દીકરીએ એના પતિને જે વાત કરી કે વાત સાચી છે, મારા પિતાની વૃદ્ધ ઉંમર છે, વૃદ્ધાવસ્થા છે. એક તો એટલે દૂરથી એ ચાલીને આવ્યા, એમાં પણ આ ભર બપોર તડકાનો, માથે તડકો છે, મધ્યાહન છે. અત્યારે આપણા ફોન પણ સ્વિચ ઓફ છે તો એ કદાચ ચિંતા કરશે કે આ લોકો ક્યાં હશે, શું થયું હશે. મારી એક વાત માનો, મારે બીજું તમારી પાસે આજે કાંઈ ગિફ્ટમાં નથી જોતું, મને એક ખાલી મારા પિતાને તમે કહેવા દો. અને મારે એટલું જ કેવું છે કે આજે અમે સહી સલામત છીએ અને અમે આજે આવું નક્કી કર્યું છે કે અમે કોઈને નહીં મળીએ, અમે આવતીકાલે તમને મળશું. માટે તમે પિતાજી ચિંતા કરો માં, કારણ કે મારા પિતા વૃદ્ધ થઈ ગયા છે એટલે ચિંતા પણ બહુ કરશે. બહુ કરવા માંડી, રડવા લાગી. એટલે એના પતિ કીધું ઠીક છે કહી દે. એ વખતે દીકરીએ દરવાજો ખોલી એના પિતાને કીધું કે પપ્પા અમે ઘરે છીએ, અમે કાલે મળશું, આજે અમે કોઈને નહીં મળીએ એવું અમે આજના દિવસે નક્કી રાખ્યું છે. માટે તમે ચિંતા કરો માં, તમે અત્યારે ઘરે જાઓ. આ વર્ષ થી 25 વર્ષ બીજા વયા ગયા. એમને ત્યાં સંતાન નહીં, એટલે એ લોકો વિચાર્યું કે હવે આપણી ઉંમર પણ થાય છે, આપણે છે ને સંતાન દત્તક લઈ લઈએ. તો ત્યાંની અનાથ આશ્રમમાં એને નામ નોંધાવ્યું અને ભગવત કૃપાથી એને ત્યાં કોલ પણ આવ્યો કે અમારે ત્યાં એક બાળક આવ્યું છે અને જો તમારે દત્તક લેવું હોય તો તમે આવી અને જોઈ જાઓ અને લઈ જાઓ. હવે એ વખતે એ બંને દંપતી આવી અને જોવે છે તો એક બાળક દીકરો હતો. એટલે એ પત્નીએ કીધું કે આ સરસ બાળક છે, આપણે લઈ જાય, આપણે અમે દીકરો જ જોતો હતો. એ વખતે પતિએ કીધું કે ના, મારે આ બાળકને દત્તક નથી લેવું, મારે તો દીકરી હોય તો દત્તક લેવી છે. હવે એની પત્ની એ વખતે કહે છે તમે મૂર્ખ છો? અરે આ સંસારની અંદર લોકો ભગવાનને પ્રાર્થના કરે, કેટલી માનતા કરે કે દીકરો હોય, મારે ત્યાં દીકરો થાય, અને તમે આજ દીકરી માંગો છો. હવે એ વખતે પતિએ વાત કરી, વાલા કે એ તું ભૂલી ગઈ કે 25 વર્ષ પહેલા જયારે આપણે એક વખત નક્કી કર્યું હતું કે આપણે શું નક્કી કર્યું હતું કે આપણે કોઈને મળવું નહીં. તે દિવસે મારા સવારે પિતા આવ્યા હતા, તે મને મળવા નતો દીધો, ગેટ પણ ખોલવા નતો દીધો. એ વખતે બપોરના સમય જાય તારા પિતા આવ્યા ત્યારે તું કેટલી કરીને તે એમ કીધું હતું કે મને એક વખત મારા પિતાને કહી દેવા દો કે અમે આજે આ શરત રાખી છે એટલે અમે તમને નહીં મળીએ. માટે આજે નહીં પણ આજ 25 વર્ષ પછી કદાચ
દીકરો બારણો નહીં ખોલે, પણ મને ખાતરી છે કે દીકરી એવા સમય પણ બારણું ખોલશે, માટે મારે દીકરી જોઈ છે, દીકરો નથી જોતો. અને એ વખતે એના પતિ કહે છે કે ના, હું દીકરી હોય તો દત્તક લઈશ, પણ દીકરો નહીં. માટે વાલા, દીકરી પાત્ર એવું છે કે કદાચ આ સંસારમાં અંદર દીકરો પિતાનું વાત માનશે કે નહીં માને, પણ દીકરી એવું પાત્ર છે કે આ દીકરી અને પિતાનો પ્રેમ નિસ્વાર્થ. કે જે દીકરી માનો દિલ ધબકારો, દીકરી બાપનો શ્વાસ, ઈશ્વર એને દીકરી દેતા જેના પર વિશ્વાસ, પાછી આંગણીએ પરમેશ્વર જેને હોય પૂજે. દીકરી મારા ઘરનો દીવો અજવાળાની હૈ, દીકરી એટલે રોજ દિવાળી સુખની રેલમ છે. કારણ કે દીકરી પાત્ર જ એવું છે. આજે ઉમાને એટલે જ દુઃખ થયું કે આજે સંસારની અંદર પિતાને તો વાલી દીકરી હોય, તો આજે આ મારા પિતા પણ મને મારો ત્યાગ કરે છે, તો હવે હું જાઉં ક્યાં? કારણ કે હું મારા પતિથી પણ ઉપરવટ થઈ, આજ મહાદેવની પણ મેં વાત નથી માની અને હું અહીંયા આવી છું. ત્યારે એ સતી ત્યાંથી પોતાની માતા પ્રસૂતિ પાસે જાય. એ પ્રસૂતિ મેલમાં હોય છે, ત્યાં જઈ ગળે ભળે અને માં એને આશ્વાસન આપે છે કે બેટા તું ચિંતા કરવા, બધું જ સારું થઈ જશે. અને એ વખતે ફરી પાછા યજ્ઞશાળામાં આવે, બધાના સ્થાન હોય છે અને દક્ષ રાજાને આવી અને બધા સ્વાહા સ્વાહામાં હોય. માં ભવાની આવી જોયું કે બધાના ભાગ આપે છે, મારા પતિનું નહીં, મારા પતિનું સ્થાન પણ નહીં. અને ત્યારે એને ક્રોધ આવે અને પોતાના જમણા પગના અંગૂઠામાંથી ક્રોધાગ્નિ પ્રગટ કરી અને પોતાને ધ્યાન ધરી અને શિવમાં મળી અને પોતે ત્યાં ને ત્યાં પોતાનો દેહનો ત્યાગ કરી દે અને બળીને ભસ્મ થઈ જાય. આ બાજુ સાથે બીજા ગણો હતા, એ બધા હાહાકાર કરીને યજ્ઞ વિધ્વંસ કરવા લાગ્યા. ત્યારે ભૃગુ ઋષિ ત્યાં હતા, એટલે એને પણ દેવતાઓને આહવાન માટે આહુતિ આપી અને દેવતાઓ પણ આજે 20,000 ઉપર પાર્ષદો ત્યાં આવી ગયા અને આ ગણોની ઉપર વાર કરવા લાગ્યા. અને એ વખતે બધી કોર ચારે કોર હાહાકાર થઈ ગયો કે સતી ગયા પછી. અને ત્યારે કહેવાય છે કે કોઈના હાથ તોડી નાખ્યા, કોઈના પગ કપાઈ ગયા અને બધે જ હાહાકાર થાય. ત્યારે નારદજી આવી અને મહાદેવને આવી અરજ કરીને કહે છે કે પ્રભુ, આજ તો અનર્થ થઈ ગયો કે માં ભવાની સતી થઈ ગયા, પોતાના દેહનો ત્યાગ કર્યો રાજા દક્ષના યજ્ઞમાં. અને એ વખતે મહાદેવને ક્રોધ આવ્યો અને ક્રોધ આવતા જ એના પોતાની જટા ખુલ્લી મૂકી અને જટા ખોલતા જ જેમાંથી એક વાળ તોડી અને જટા ઉપર જે શિલા હતી એની ઉપર પ્રહાર કર્યો અને એમાંથી વીરભદ્ર નામનો જે ગણ ઉત્પન્ન થયો અને વીરભદ્રને આદેશ દેવામાં આવ્યો કે જાઓ રાજા દક્ષનો યજ્ઞને વિધ્વંસ કરો. સાથે નવદુર્ગા કાલિકા પ્રગટ થઈ ગયા અને કહેવામાં આવ્યું કે તમે જાઓ રાજા દક્ષનો વિધ્વંસ કરો, યજ્ઞ કાંઈ જ બાકી ન રહેવું જોઈએ. અને આજે કારણ કે મહાદેવે તાંડવ કર્યું, એ ટુંડા નામના જે ઋષિ હતા એને આ નામ પાડ્યું હતું કે તાંડવ. પણ તાંડવ મહાદેવે એક જ વખત નથી કર્યું. જ્યારે મહાદેવ હર્ષમાં હોય, આનંદમાં હોય તો પણ તાંડવ કરતા હતા. અને આજે રૌદ્ર રૂપે એ તાંડવ કરી રહ્યા છે અને આજે હાહાકાર થઈ રહ્યો છે ચારે કોર. આજે કરોડો ભૂતડાઓ, પિશાચ, ગણો બધા જ રૌદ્રો આવી અને રાજા દક્ષનો યજ્ઞને વિધ્વંસ કરવા લાગ્યા. શૈલ શ્રુત સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાલ રંગ कीन रंग माल विमल तीर गाजे लोचन की लाल लाल चंदन श्री गौरी गाल मोंडन की कंठ माल हर दयाल राजे राधिलाम धिटकट दिलाम मुंडन की कंठ माल हर दयाल राजे बम 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 डमरू बाज राज वेद सरसुजाल शंकर महाराज याद नाना के नाचे भोले महाराज याद કારણ કે આ સંગીતની ઉત્પત્તિ મહાદેવને ત્યાંથી જ આ સંગીતની ઉત્પત્તિ થઈ, એટલે તો મહાદેવને નટરાજ પણ કહેવાય.
આ ગાયન, વાદન અને નૃત્ય, આ ત્રણેય સંગીતની ઉત્પત્તિ મહાદેવને ત્યાંથી જ થઈ છે. અને એટલા માટે આજે વીરભદ્ર અને બધા જ જ્યારે આજે વીરભદ્ર ચાલે છે તો પણ આજે ધરતી ધ્રુજવા લાગી અને દેવતાઓ ને આવે અને ત્યાં યજ્ઞની અંદર આવીને દેવતાઓને મારવા લાગ્યા અને ચારેક વાર હાહાકાર થાય અને આજ તો મહાદેવ રુદ્ર સ્વરૂપ ધારણ કરીને તાંડવ રચે. જટા ટપી ગલત જલત પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વિતાંબુજંગ તુંડ માલિકા ડમડ 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 નિનાદ ડમર વાદ નિનાદ સાધના છે. જય 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 શંકર નાદ નાદ રે રસ સાધ શંકર મહારાજ આજ તાંડવના કે નાથે ભોલે મહારાજ આજે જટા તવડ ડમટ આજે ડમરું પણ એવું જ વગાડતા હતા મહાદેવ અને એલાન કરતા હતા કે આજે જાઓ, આજ કોઈને મુકતા ને આજે અનર્થ થાય ભલે થાય, પ્રલય થાય તો ભલે થાય, પણ આજે મહાદેવને કોઈથી શાંત થાય એમ નથી. અને ચારેક વાર આજે હાહાકાર થઈ ગયો છે. આજે મહાદેવે પહેરેલા સાપ ગળામાં જે છે એ પણ આજે તાંડવ કરે છે. આજ મહાદેવની જટા એ પણ આજે તાંડવ કરે છે. આજે મહાદેવના હરેક અંગો તાંડવ કરવા લાગ્યા છે. જટા ઘટા સંભ્રમં વિલોલરી ત્રિવરધરી વિરાજમાન મૂર્ધરી કુટીલ ચંદ્રશેખર પ્રતિક્ષણમ મમ કિશોર ચંદ્રશેખરે પ્રતિક્ષણમ મમ. આજે રાજા દક્ષને ત્યાં આજે વીરભદ્ર, નવદુર્ગા અને એટલું ભયંકર યુદ્ધ થયું કે 3,000 કરોડ ઉપર આજે ભૂતડાઓ, ગણો, રુદ્રો બધા જ ઉત્પન્ન થયા અને આજે ત્યાં હાહાકાર કરી રહ્યા છે. અને એ વખતે મહાદેવે જોયું કે આ દ્રશ્ય મારે પણ જોવું છે અને એ વખતે માં સતીનું સબ લઈ અને મહાદેવ ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર પરિક્રમા કરે છે. અને એ વખતે મહાદેવની દશા એવી હતી એટલે બધે એક વાર આજે એવું લાગતું હતું કે પ્રલય થાય ને ત્યારે બ્રહ્માએ નારાયણને કીધું કે પ્રભુ હવે કઈ કરો, હવે પ્રલય થવામાં બાકી નથી. કારણ કે આજે વીરભદ્ર પણ એવું જ રૌદ્ર રૂપ લઈ અને હાહાકાર બધાને મારે, કોઈના હાથ ભાંગ્યા, કોઈના પગ, કોઈને તો ડોક કાપી. અને એ વખતે નારાયણે પોતાના સુદર્શન ચક્રથી જે સતીનું સબ લઈને મહાદેવ જ્યારે પરિક્રમા કરતા હતા એ વખતે એ સતીના સબના કટકા કર્યા. પણ આ જોઈને વીરભદ્રને ક્રોધ આવ્યો એટલે એને રાજા દક્ષનું મસ્તક કાપી અને યજ્ઞકુંડની અંદર હોમી દીધું. અને હવે તો અતિ હાહાકાર થવા લાગ્યો. અને જ્યારે સતીના સબના જ્યારે કટકા કર્યા સુદર્શન ચક્રથી અને એ જ્યારે કટકા પડ્યા એ બધા શિવ શક્તિ શક્તિપીઠના નામે જ્યારે ઓળખાવા લાગ્યા. અને ત્યાર પછી મહાદેવને શાંત કરી પ્રભુને સ્તુતિ કરી અને કહે છે કે પ્રભુ આ તો તમારા સસરા થાય માટે હવે તમે એનો યજ્ઞ ફરી પાછો સંપન્ન કરાવો, હવે તમે શાંત થાઓ. ત્યારે કહે છે મહાદેવ કે તમે એને બકરાનું મુખ લઈ આવી ચોટાડો એટલે હું સજીવન કરું. એને મુખ બકરાનું લઈ આવી ચોટાડે, સજીવન કરે. પણ આજે થાય એવું કે દક્ષ રાજા મહાદેવની સ્તુતિ કરી નથી રહી શકતા. કારણ કે એને જ્યારે બોલવા માટે સક્ષમ હતા ત્યારે સ્તુતિ ન કરી શક્યા. આજે મુખ બકરાનું લગાડ્યું ત્યારે તાળી પાડી પાડી અને મહાદેવની સ્તુતિ કરે છે. અને એ પછી મહાદેવ રાજા દક્ષનો યજ્ઞ સંપન્ન કરાવે અને ત્યાર પછી સુતજી મહારાજ કહે છે કે બીજો જન્મ ત્યાર પછીનો પાર્વતીના નામે જ્યારે એ વખતે પણ રાજા દક્ષને તે યજ્ઞ સંપન્ન કરાવ્યા પછી હિમાલય અને મેના દેવી ખૂબ તપસ્યા કરી રહ્યા કે ભગવતી અમારે ત્યાં પણ દીકરી રૂપે આવે. અને એ વખતે ભગવતી કહે છે કે હું તમારે ત્યાં પણ દીકરી રૂપે આવીશ, થોડોક સમય તમે ખમી જાઓ, તમે તપસ્યા કરો. અને એ વખતે હિમાલય મહારાજ તપસ્યા કરે અને આજે એની તપસ્યા ફળ સ્વરૂપે એટલો ચારે કોર એનો પણ જય જયકાર થાય. એના તપ ફળ સ્વરૂપે ચારે કોર એની પ્રસિદ્ધિ વધી ગઈ. કારણ કે અહીંયા તો સાહેબ હવે ભગવતી આવવાની હોય અને જ્યાં શક્તિ આવે ત્યાં પછી કઈ દુઃખ ન હોય, સુખ જ હોય અને શાંતિ જ હોય. એટલા માટે આજે ચારેક વાર જ્યાં જાય
ત્યાં બધે જ હિમાલય મહારાજનો જય જયકાર થાય. બોલો હિમાલય મહારાજ કી જય, ધુળેશ્વર મહાદેવ કી જય. આ કથા સતી ચરિત્રની આપણે ફરી પાછી કાલે કરશું. અને આવતીકાલે શિવ વિવાહ છે, એટલા માટે અહીંયા આજે હિમાલય પર્વત કરવામાં આવ્યો હતો, એટલા માટે મારે થોડુંક તમારો ટાઈમ લઈ ને આ પ્રસંગ સુધી પહોંચવાનો મારો વિચાર હતો, એટલે મેં થોડીક ઉતાવળ પણ કરી. હવે આજની કથાને હું અહીંયા વિરામ આપું એ પહેલા યજમાન આરતીની તૈયારી કરે ત્યાં સુધી આપણે 2 મિનિટ હરિનામ કીર્તન કરી લઈએ. ગાવો ગાવો પ્રેમ સે ગાવો, ગાઓ ગાઓ પ્રેમ સે ગાઓ, હે ભાઈઓ ગાવો બહેનો ગાવો, ભાઈઓ देखो। गाओ बहनो गाओ, सब मिलकर गावो ओम नमः ये शिवाय. सब मिलकर गाओ जय हो। हरि ओम नमः शिवाय. वेद बोले पहाड़ बोले, बोले पहाड़ बोले, वेद बोले पहाड़ बोले, बोले पहाड़ बोले, आ संतो बोले महंतो बोले, संत बोले महंतो बोले, योगी बोले भोगी बोले, योगी बोले भोगी बोले, जटा मंडेती गंगा बोले, घटा बहती गंगा बोले, अरे बाल मरेता चंद्र बोले, बाल रहता चंद्र बोले, सब मिलकर गावो ओम नमः शिवाय. सब मिलकर गाओ हरि ओम नमः शिवाय. हे ओम नमः शिवाय, ओम नमः शिवाय. ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय प्यारे, ओम नमः शिवाय. ओम नमः शिवाय प्यारे, ओम नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय. हरि नमः शिवाय, हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय. हरि ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय. हरि शृंगी बोले भृंगी बोले, शक्ति बोले धरती बोले, आ शृंगी बोले भृंगी बोले, शक्ति बोले धरती बोले, हरि साथे रेडी गिरजा बोले,